આજના પ્રથમ દિવસના ચતુર્થ સત્રના વક્તા અને આ સમગ્ર કાર્ય શિબિરના સંયોજક મિત્ર શ્રી નિસર્ગ આહિરને મંચ ઉપર સ્થાન લેવા વિનંતી કરું. આપણે તાળીઓથી વધાવીએ. નિસર્ગભાઈની જે સૂઝબૂઝ છે એનો આપણને કેટલો સરસ પરિપાક મળી રહ્યો છે એના આપણે સૌ સાક્ષી છીએ. કલાતીર્થ સાથે એ બિલકુલ રમણીકભાઈનો જમણો હાથ હોય એ રીતે જોડાયેલા છે. સતત આ બંને મહાનુભાવો આપણી સંશોધનની પરિપાટી કેવી શુદ્ધ બને અને કલાતીર્થનું સંશોધન એ ઓથેન્ટિક સંશોધન બને એવો આ બંને મિત્રોનો ઉપક્રમ છે. એમાં આપણે આપણી આહુતિ આપવાની છે. એટલે દેશી ભાષામાં હું કહેતો હતો કે બિલાડીનું બચ્ચું, બિલાડીની માં 7 ઘર ફેરવે ત્યારે એની આંખ ખુલે. અહીંયા તમે 6-7 વક્તાઓને સાંભળશો પછી સંશોધક તરીકેની તમારી સાચી આંખ ખુલશે. એના માટેનો જ આ ઉપક્રમ છે. તો એના માટે જ આપણે સજ્જ થવાનું છે. તો નિસર્ગભાઈનો થોડો પરિચય મારે આપવો છે ને પછી નિસર્ગભાઈને આપણે સાંભળીએ. નિસર્ગભાઈ કવિ, લેખક, વક્તા, ચિત્રકાર, આર્ટ ક્રિટિક અને ઉદ્ઘોષક તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. ભારતીય સંસ્કૃતિ, કલા અને સાહિત્યના સંશોધક છે. હાલમાં તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સરકારી વિનયન કોલેજ બાવળા ખાતે પોતાનું દાયિત્વ નિભાવી રહ્યા છે. કે બિરલા ફાઉન્ડેશન દિલ્હી ખાતે એવોર્ડ સમિતિના સદસ્ય તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. સાહિત્ય અકાદમી દિલ્હી એડવાઇઝરી બોર્ડના પૂર્વ સદસ્ય તરીકે પણ એમણે સેવાઓ આપેલી છે. શબ્દસર નામનું સામયિક જે ગાંધીનગરથી પ્રકાશિત થાય છે એના એ સંપાદક છે. નવનીત સમર્પણના વર્ષના શ્રેષ્ઠ લેખક તરીકે પુરસ્કૃત એવા લેખક છે. કલારત્ન એવોર્ડથી સન્માનિત થયા છે. નવનીત સમર્પણ, પરબ, નવચેતન, કુમાર, શબ્દસૃષ્ટિ જેવા પ્રસિદ્ધ સામયિકોમાં એમના સમયાંતરે અનેક લેખો, નવનીત સમર્પણની એમની લેખમાળા તો યાદગાર છે. આજ સુધીમાં 35 જેટલા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. 5-7 પુસ્તકોના નામ આપું છું. ભાતીગળ ભવના ભરત, અંતર જેનું આકાશ, સતપણ સંચરે સમય પાર, પ્રીત પરમના પંથે, રાણકી વાવ રમ્ય રૂપાંતરણ, કલા સંપદા, રૂપ સાધના, કલા ઐશ્વર્ય, કલા સંહિતા, મોતી ભરત, કાયા, પ્રેમ એટલે તું, કામ કલા, રતિ કલા, કામિની સૂત્રમ, આવા 35 પુસ્તકો નિસર્ગભાઈની કલમથી આપણને પ્રાપ્ત થયા છે. એવા નિસર્ગભાઈને હું આવાહન આપું રમેશ પારેખની પંક્તિ સાથે. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાનસાન વરસાદ ભીંજવે. શ્રી નિસર્ગ આહિર. કલાતીર્થમાંથી પ્રકાશિત થયું. વર્લ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કોના પ્રેઝિડન્ટ અહીંયા રિપ્રેઝેન્ટેટિવ મધીશ પરીખ દ્વારા રશિયાના કોચી ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આ બધા જ વર્લ્ડના જે રિપ્રેઝેન્ટેટિવ હતા યુનેસ્કોના એને ત્યાં હાજરી આપવાની હતી અને એમાં એક પુસ્તક જમા કરાવવાનું હતું અને એમાં નિસર્ગભાઈનું કલા ઐશ્વર્ય રશિયાની કોચી ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટની લાઇબ્રેરીમાં અને પુટિન દ્વારા પણ એની મુલાકાત લેવામાં આવી અને ભારતીય કલાનું ગૌરવ વૈશ્વિક સ્તરે નિસર્ગભાઈએ જાહેર કર્યું છે. થેન્ક યુ. 7 રંગના સરનામેના તું આવીના હું આવ્યો. 7 રંગના સરનામે ના તું આવીના હું આવ્યો. બહુ વ્યસ્ત રહ્યા અંગત કામે ના તું આવીના હું આવ્યો. આખી પંક્તિ તો બહુ મજાની છે કે ના ઘર ઉઘડ્યા સામે સામે ના તું આવીના હું આવ્યો. હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં તો કેશ સુકવતી રહી તડકે. બરાબર. અને એક સરનામું રચાતું એ 7 રંગનું, પણ આપણે ત્યાં પહોંચવામાં ક્યાંક કાચા પડતા હોઈએ છીએ. તો એ કાચા રસ્તાને પાક્કો રસ્તો કરવાનો ઉપક્રમ છે ને એ ઉપક્રમમાં આપણી વચ્ચે ગુજરાતી ભાષા સાહિત્યનું તો સંસ્કૃતિનું આભૂષણ કહી શકાય એવા નરોત્તમ પલાણ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. 5 વિધાઓમાં એમની એ પ્રસિદ્ધિ છે. એટલે આપણા માટે પલાણ સાહેબ હોય એ પણ એક ઉત્સવ જ કહેવાય. રમણીકભાઈ, અશ્વિનભાઈ, અજયભાઈ
કનુભાઈ, અશોકભાઈ અને આપ સર્વ મિત્રો નમસ્કાર. મારે જે વાત કરવાની છે આજે એ થશે પ્રેઝન્ટેશન? ઓકે ઓકે. કલા સંશોધનની પરિભાષા અને ભાષા આ બે શબ્દ મેં લીધા છે. તમે સમજો કે આપણે જે દિશામાં સંશોધન કાર્ય કરવું છે ને એના પહેલાં મૂળ અને કુળ તો સમજીએ. એટલે પરિભાષાને આપણે અંગ્રેજીમાં ટર્મિનોલોજી કહીએ છીએ. તો આપણે જો કલામાં કામ કરવું હોય તો આ કલાને કઈ કઈ પરિભાષાથી વ્યાખ્યાયિત કરી શકાય અને પકડવા માટે શું જોઈએ? તમને બધાને ખબર છે કે જો ખેતી કરવી હોય તો ખેતીમાં આપણે ખેતીના શબ્દો એની પરિભાષા પહેલાં સમજવી પડે કે ચાસ નાખવા એટલે શું, લણણી એટલે શું, કાપણી એટલે શું, વાવણી એટલે શું. આ શબ્દોથી આપણે ખેતીને પામી શકીએ. એમ તમારે કલા પદાર્થને પામવું હોય તો એ માટેની પરિભાષાની આપણે સમજ હોવી જોઈએ. એ પરિભાષા હું આજે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશ અને સંશોધનની ભાષા કેવી હોય એ બે વિશે હું પ્રત્યક્ષપણે વાત કરવાનો છું. થઈ શકશે પેલું પ્રેઝન્ટેશન? સમજી લો કે ભાષા છે ને એ સંશોધનનું મૂળ છે. એમાં આપણું વ્યક્તિત્વ, તમે જે વિષયને પસંદ કરો છો તે, અને તમારું કાર્યક્ષેત્રે પ્રગટ થાય છે. એટલે ભાષાને લોકો બે રીતે જુએ છે. ભાષા એ માધ્યમ પણ છે, કારણ કે મારે કશુંક કહેવું તો માધ્યમ દ્વારા હું કહીશ. પણ આધુનિક કન્સેપ્ટ એવો છે કે ભાષાને સાધન નહીં, સાધ્ય ગણો. તમારી ભાષા એ જ તમારું સાધન બની રહે. એટલે બેને અલગ ન કરો. એટલે હું યાત્રા કરું અને ઘોડા પર યાત્રા કરું, બેમાં ફરક પડતો હોય છે. તો શબ્દને આપણે યાત્રા તરીકે જોઈ ત્યારે એ સ્વયં સાધ્ય બને છે, એક સાધના છે. હું ચોક્કસપણે કહીશ. હમણાં રવિવારે આમ તો પલાણ સાહેબને ઘણા સમયથી ઓળખું છું, પણ મને એક કુતૂહલ હતું કે તમારી લાઇબ્રેરી મારે જોવી છે કે આ માણસની આંખોએ તો ઘણું બધું જોયું છે. પ્રત્યક્ષ સંશોધન જે કહેવાય ને એનું કામ એમણે કર્યું છે, પણ એને શું શું વાંચ્યું છે એ પણ મારે જોવાનું. તમે વાંચશો નહીં, સાધના નહીં કરો તો કશું પામશો નહીં. નરેશભાઈની જે વેદના હતી ને આ જ હતી કે આપણે એ સૂંઠને ગાંગડે ગાંધી થવું છે. એ તો નહીં ચાલે. આપણું પ્રદાન શું? એક બહુ શબ્દ હું હંમેશા માનું છું કે હું કંઈ લખું છું, 35 પુસ્તકો એ ગણાવવા માટે નથી. 135 કે 235 થાય અને કશું કન્ટ્રીબ્યુટ ના કરું હું, તો એનો મતલબ શું છે? તો કન્ટ્રીબ્યુશન, પ્રદાન એ શબ્દ અગત્યનો છે. ક્યાંથી આવશે? તો કે તો નવનીત છે. હું એક લેખ લખું તો એ લેખમાં મારા એ જીવનની સમગ્ર પ્રક્રિયાનું નવનીત હોવું જોઈએ. નહીં કે હું ટેબલ પર બેસું. અત્યારે તો એટલા બધા રેફરન્સીસ અવેલેબલ, થોડુંક અહીંયાથી ઉઠાવું, થોડુંક અહીંયાથી ઉઠાવું, થોડુંક અહીંયાથી ઉઠાવું અને થોડુંક એઆઈને આપી દઉં. હવે તો નોટબુક LLM બહુ અદ્ભુત વ્યવસ્થા છે. તમે આપો અને તરત જ તમને કરી આપે છે. થોડી માહિતી આપો, કામ કરી દેજે. આ કરવાનો મતલબ શું છે? જે મને પ્રતીતિ ન કરાય કશું કામ હું ન કરું. આ વસ્તુ તમે સમજી લો. તમને આનંદ જે પ્રક્રિયા ન આપે ને પ્રક્રિયામાં કદી જવું જ નહીં. એ જે તમને આનંદ ના આપે બીજાને શું આનંદ આપવાની હતી? સમજો મારી વાત તમને ને. એટલે સંશોધનની આખી જે પદ્ધતિ જે છે ને એ તો સ્વયં નિજની અને નિજાનંદની યાત્રા છે અને સાધનામાંથી આવે છે. અહીંયા જે બધા વક્તાઓને બહુ મેં અને રમણીકભાઈએ બહુ ગણીને પસંદ કર્યા છે. જેમ કે નરેશભાઈ તો એને સંશોધનનું કામ, અજયભાઈ કેટલું બધું વાંચે છે તો એ તમને એ રેફરન્સીસની વાત કરશે. કનુભાઈ આજીવન કલાના સાધક છે તો એ જ અધિકારી ભાવક છે કે અને એ જ તમને વાત કરી શકે. તો મૂળ વાત આટલી છે કે જો તમે કશું કન્ટ્રીબ્યુટ નથી કરતા, તમે એને એન્જોય નથી કરતા, તમે પ્રક્રિયાને સમજતા નથી, તો શેનું સંશોધન કરશો અને આપશો શું સમાજને? આપણું કામ તો ઉગી ઉઠવું જોઈએ. આપણે એને સેલ્યુટ કરવા જોઈએ કે ના, આ લોકો આપણી પાસે હજુ પણ ઊભા છે, કાલે હતા, આજે છે અને આવતીકાલે પણ રહેશે. એવું આપણે શું કરી શકવાના છીએ? પલાણ દાદાએ જે પાણાઓને પૂજવાનું કામ કર્યું છે, પૂછવા કરતાં બી, એ પ્રત્યક્ષ સંશોધન છે, રાઈટ. અને એ કાયમ માટે ઊભું રહેવાનું છે. ઘુમલીનું પુસ્તક તો તમારા હાથમાં હમણાં આવ્યું, પણ એ પહેલાં પણ એને આખી યાત્રા એણે કરી છે આજથી 40-50 વર્ષ પહેલાંની. એ અત્યારે ઉગી નીકળે છે. તો આ મુખ્ય કામ છે કે what we are contributing to the society, to the culture, and if we are not able to enrich our culture, then that is not work at all. પુસ્તકોની સંખ્યા ગણાવવાથી કશું થતું નથી. આ બહુ જ મોટી વાત છે. તો એ માટે હું તમને બહુ પહેલી જ વાત છે, ખૂબ વાંચો, જાતનું વાંચો અને એમાંથી તમને નવનીત તારવતા શીખો.
બધાના દૃષ્ટિકોણ જુઓ, કોઈ ખોટું નથી હોતું. ને એ હું મારી પ્રક્રિયાની વાત કરું તો મને એ એક પ્રકાશ લાગતો હોય છે. હું 3-4 પુસ્તકો વાંચું અને એમાંથી હું અર્થઘટન જે કરું છું ને અથવા અર્થ પ્રાપ્તિ કરું છું ને એ જ મારો આનંદ છે. મને એક સ્પાર્ક થતો હોય છે કે હા, આ તો નવી વાત છે. અને 3-4-5-6 વસ્તુઓ વાંચી હોય એનાથી વચ્ચેથી મને કંઈક મળે છે. મને કે પાડિયાની વાત કરતો હોય, એ ગધેગાડના પાડિયાને મને બહુ પજવતો હતો. ગધેગાડનો પાડિયો બહુ મારું કામકલા પર બહુ મોટું કામ છે તો બહુ પજવતો હતો કે આ શું છે, ક્યાં છે. તો એટલું બધું વાંચ્યું અને એ એક પુસ્તકમાં એક વાત હોય, બીજા પુસ્તકમાં બીજી વાત હોય, ત્રીજા પુસ્તકમાં ત્રીજી વાત હોય. એ બધાને હું જ્યારે એક સમગ્ર રીતે જોઉં અને જે મને પ્રકાશ થાય અથવા મને લાગે કે અરે આ વાત આ છે, આનો અંકડો અહીંયા જાય છે અને એની માટે મારી પૂર્વ પરંપરાઓ પણ એટલી કામ કરતી હોય છે. આ બધું જ્યારે મળે અને મને જે પ્રકાશ લાદે એ મારો આનંદ છે, એ જ મારું સંશોધન છે, હું ચોક્કસપણે કહીશ. સો ફર્સ્ટ ઓફ ઓલ યાદ રાખો કે તમે કન્ટ્રીબ્યુટ નથી કરતા કશું, તમારું પોતીગું નથી આવતું તો સંપાદન કે સંકલન કરવાની કોઈ જરૂર નથી. આ યાદ રાખજો. એટલે તમારું પોતાનું તમે ₹1.25 ન કરી શકતા હોય તો કામ જ નહીં કરવું જોઈએ. એટલું તમે પહેલાં યાદ રાખો. અને આ બધી સાધના છે, વર્ષો વીતતા હોય છે. મેં દાદાને પૂછ્યું કે તમારે કેટલા પુસ્તકો લાઇબ્રેરીમાં? તો 15,000. રાઈટ. તો આ તમે ન કરો તો ના થાય. રાઈટ. મારી પોતાની લાઇબ્રેરી પણ બહુ રીચ છે અને મને તો બહુ જ ગમતું હોય છે. ખરેખર મને પ્રકાશ થાય. હું કેટલાક પુસ્તકો વસાવું ને મને પસાર થાઉં અને પછી એ જે અંકોડા મને મળે ને, કડીઓ જે જોડાતી જાય ને, એનો આનંદ હોય છે. તો મિત્રો, આપણે પહેલું ફાઉન્ડેશન આ રાખીએ કે આપણી નિષ્ઠા અને નિસ્બત કેટલી છે સંશોધન માટેની. પહેલો પ્રશ્ન. બીજો કે તમારી સાધના કેટલી છે. આ મૂળ વાત. તમે સાધના ખરેખર સાધક છો તમે કે લાભ લેવો છે, હે ને? ખોટો લાભ તો તમે તરત લઈ શકો. અને ત્રીજી વસ્તુ જે છે તે તમે કેટલું પ્રદાન કરો છો, કન્ટ્રીબ્યુશન. આ 3 વસ્તુ નથી ને તો સંશોધન ન જ કરવું જે હું સ્પષ્ટપણે માનું છું. કચરો ભેગો કરવાનો શું મતલબ છે? રાઈટ. તો એ તો એક પ્રકારનો ગુનો છે કે આપણે કચરો ઠાલવીએ છીએ. અત્યારે ડિજિટલ કચરો એ પણ વધી રહ્યો છે, જેને ગાર્બેજ આપણે કહીએ તે પણ. તો એ વધારવો નહીં જોઈએ. સો આ 3 નિષ્ઠાથી તમે તમારી નિસ્બત શી છે, તમારી સાધના કેટલી છે અને તમે શું કન્ટ્રીબ્યુટ કરી શકો છો, આ 3 બિંદુને લઈને ચાલશો તો હું ચોક્કસપણે માનું છું તમે એ સંશોધન કર્યું કહેવાશે. ઓકે. તો નેક્સ્ટ આપણે પહેલાં સમજી લઈએ. મારે પરિભાષા પહેલાં ક્લિયર કરવી છે. કલા શી છે? કલાની વ્યાખ્યા બહુ લોકો ગૂંચવાતા હોય છે, પણ કલા વિશે સમજી લો કે કલા માત્ર અને માત્ર માણસ દ્વારા નિર્મિત છે અને સૌંદર્યની પ્રવૃત્તિ છે. સુંદર કશુંક કરવું. અને આ સુંદરતા છે ને એ જીવનમાંથી આવતો અર્ક છે. તમારી સંવેદનાઓ, તમારી લાગણીઓ, તમારી ઉર્મી, તમારા તરંગો, તમારી કલ્પના, તમારી અનુભૂતિઓ, આ બધું જ જ્યારે એક બિંદુ પર, અને આપણી રાસાયણિક પ્રક્રિયા સતત 24 કલાક ચાલતી હોય, ઊંઘમાં પણ આપણી પ્રક્રિયા ચાલતી હોય, અને એમાંથી જે તમને સુંદરતા પ્રાપ્ત થાય અને અભિવ્યક્ત કરો તે કલા છે. બરાબર. અને સમજી લો કે કલાની પ્રવૃત્તિ છે ને એ આનંદદાયી છે. આપણે ત્યાં રસને અને આનંદને ખૂબ ઊંચી ભૂમિકા પર મૂકવામાં આવ્યા છે. આનંદો બ્રહ્મ મેં તમને કહ્યું છે કે રસો વૈસહ એ પણ આપણે ત્યાં કહ્યું છે. બરાબર. તો એ ભૂમિકા આપણે ત્યાં સૌથી વધારે સ્વીકારાય છે. મમ્મટ પણ કહે છે કે બધી પ્રવૃત્તિઓમાં આનંદનું પ્રયોજન એ મુખ્ય પ્રયોજન છે. તો જે માત્ર ને માત્ર આનંદ માટે એક વિશ્વ આખું સર્જવાનું છે. કલાકારનું કામ આટલું છે. મને મમ્મટ બહુ જ ગમે છે કે નિયતિકૃત નિયમ રહિતા. કુદરતે તો બનાવી દીધું છે. ફૂલો કેટલી અદ્ભુત સૃષ્ટિ છે. તમે સમજો કે ઈશ્વર છે ને છે, એ ન હોત ને તો આટલી વિવિધતા ન હોત. એક જ ફૂલ. તો ફૂલની શી જરૂર છે? એ તો કંઈ કામમાં જ નથી આવતું ફૂલ તો. તમે સમજો. રાઈટ. આટલા બધા માછલાઓને શું કામ કરવા? એક પ્રકારનું ચાલક ને બધું ફેક્ટરી ઊભી કરી દે. પણ નહીં, આ વૈવિધ્ય જે છે એનો સર્જક તો કોઈક છે અને એણે સૃષ્ટિ સર્જ્યા પછી માણસે પોતાનો હુંકાર, હંમેશા કલાકારનો આઈ મોટો હોય છે. બરાબર. હું પણ છું અને એમાંથી એ નિયતિકૃત નિયમ રહિતા જે સૃષ્ટિ ભગવાને બનાવી એનાથી વિશેષ સૃષ્ટિ બનાવે છે. બરાબર. એ ઘોડાને 5 પગ કરે. તમે આધુનિક તમે જુઓ તો હું બતાવીશ કેટલીક તમારે. બરાબર. એ કલાકાર જ કરી શકે, કવિ જ કરી શકે. અને અપારે કાવ્ય સંસારે કવિરે કહ પ્રજાપતિ યથાસ્મે રોચતે વિશ્વમ તથેદમ પરિવર્તતે. પોતાને ધારે તે પ્રમાણે સૃષ્ટિનું સર્જન કરી શકે. તો આ ત્યાં સુધી પહોંચાડે તે કલા છે. અને કસબ
તમે જેને આના કલાને આપણે ફાઇન આર્ટ્સ પણ કહી શકીએ અથવા પ્યોર આર્ટ્સ પણ કહી શકીએ, અને પછી કસબ એના માટે આપણે એપ્લાઇડ આર્ટ્સ પણ કહી શકીએ અથવા યુઝફુલ આર્ટ પણ કહી શકીએ. આ પણ સૌંદર્ય નિર્મિતિ છે, પણ યાદ રાખજો એનો કોઈક હેતુ હોય છે. સુંદર વસ્ત્ર બનાવીએ પહેરવા માટે છે, એમ્બ્રોઇડરી છે તે કામ લેવાથી ઉપયોગમાં જે લઈ શકાય છે, જે સૌંદર્યની નિર્મિતિ સૌંદર્યનું નિર્માણ રચના, એને આપણે કસબ. આપ તમને બહુ ક્લિયર હોય છે કે કસબ શું છે અને કલા શું છે. હું એ રીતે શબ્દને ડિફાઇન કરતો તમને આ તમારી પરિભાષા સ્પષ્ટ કરવા માગું છું. મારે તમારે પહેલાં ટર્મિનોલોજી છે આર્ટ સાથે સંલગ્ન પહેલાં ક્લિયર કરીશ, પછી ભાષા ઉપર આવીશું. નેક્સ્ટ, હવે ચાક્ષુષ, ચક્ષુથી પમાતી કલા, જેને દૃશ્ય કલા પણ તમે કહી શકો, વિઝ્યુઅલ આર્ટ કહી શકો. એના ઘણા બધા રૂપ છે, પણ મુખ્ય રૂપો આટલા છે. ચિત્ર એ અદ્ભુત એટલા માટે છે કે આખી આપણી સૃષ્ટિ છે ને ત્રિપરિમાણીય સૃષ્ટિ છે. લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ, આ ત્રણથી જગતને પામીએ છીએ. ચિત્રકાર શું કરે? એની પાસે બે જ એના ફલક છે, એની પાસે બે આયામ છે, ડાયમેન્શન છે, બરાબર. આમ ગણો તો ઊંચાઈ છે, આમ ગણો તો પહોળાઈ છે, અને એમાં ત્રીજું ડાયમેન્શન ઉમેરે છે, રાઈટ. જે નથી એ ભ્રમ ઊભો કરે છે. કોઈ પણ કલા છે ને અતિશયોક્તિની જ હોય અને ઇલ્યુઝન જ હોય, પણ અતિશયોક્તિ અને ઇલ્યુઝન માણસ માટે બહુ જરૂરી છે. વાસ્તવિકતા કરતાં કલ્પના જ વધારે મહાન હોય છે. હું અમૂર્ત પર આર્ટ પર આવીશ ત્યારે વાત તમને વધારે સ્પષ્ટ કરીશ. તમે કોઈ મેળામાં જવાના છો ને, એ મેળામાં જવાના છો ત્યારથી તમારી આનંદની પ્રક્રિયા શરૂ થઈ. મેળામાં કદાચ જાઓ ને વરસાદ ખાબક્યો ને હેરાન થયો, આખી વસ્તુ અલગ છે, પણ તમારી જે આ કલ્પના છે ને એ પણ મજાની છે, રાઈટ. તો યાદ રાખો કે આપણી ભ્રમણાઓ, આ માયા શબ્દ નરેશભાઈ તમે કહો તો, નરેશ મને બહુ જ ગમતો શબ્દ છે. માયા ન હોય તો જગત જીવા જેવું લાગે જ નહીં. હું તો માયાને બહુ જ પ્રેમ કરું છું. ભાઈ તું છો તો હું સુંદર લાગું છું, અથવા મારો પોતાનો ભ્રમ હું ઊભો કરી શકું છું. આપણે બધા જે છે ને કોઈને ચાહતા હોય ત્યારે આપણે જાતને ચાહતા હોઈએ છીએ. સામેવાળી વ્યક્તિને કોણ જાણી શક્યું છે? ખબર જ નથી હોતી. એ તો આપણી ચાહત આપણાથી શરૂ થાય છે, પછી તમે અર્થઘટન કરો અને એ ખોટા પણ હોઈ શકે છે. એટલે આ બધા સંબંધ તૂટેનું કારણ આ છે કે આપણી ચાહત અને કોઈ પણ સંબંધ છે ને એ 100% કે મેચ થતો નથી. આપણો સંબંધ ચોરસ હોય, સામેવાળી વ્યક્તિનો ગોળ હોય તો ફિટ બેસતા જ નથી, હંમેશા ખાંચો રહી જાય છે. સુરેશ જોશીની એક પંક્તિ મને બહુ જ ગમે છે. બે પ્રેમીઓ વચ્ચેની એક કથાચક્રમાં એક સંવાદ છે. એક પ્રશ્ન પૂછે કે તારો હાથ આટલા બધે દૂરથી આવતો એમ કેમ લાગે? મળીએ ને ત્યારે આપણે હાથની વચ્ચે, બરાબર. તો સામેવાળું જે પાત્ર પ્રશ્ન પૂછે એ પણ અગત્યનો છે. તું જ્યારે મને ભેટે છે ને ત્યારે હંમેશા વચ્ચે ત્રીજાની જગ્યા ખાલી રહી જાય છે. થર્ડ પર્સન ઇઝ ધેર. આ ગેપ જે છે ને એ પૂરવાનું કામ જીવનમાં થતું જ નથી, એ કલા જ માત્ર કરે. એટલા માટે વારંવાર આપણે ત્યાં જઈએ છીએ. સંપૂર્ણ જીવન નામની કોઈ વસ્તુ નથી. સંપૂર્ણ એક ખ્યાલ છે, પૂર્ણતા એક ખ્યાલ છે, પણ ચિત્રકાર એ નિયતિકૃત નિયમરહિતાથી આ જગતને સંપૂર્ણ બનાવે છે અને આપણને અહેસાસ કરાવે. તમને ઘણીવાર કોઈ પંક્તિ બીજાની છે. ઇંગ્લિશમાં મને એક કવિતા માટેની એક વ્યાખ્યા બહુ ગમે છે. અવર વર્ડ્સ આર ચિલ્ડ્રન ઓફ મેની મેન. અવર વર્ડ્સ આર ચિલ્ડ્રન ઓફ મેની મેન. અમારા શબ્દો છે ને ઘણા માટેના બાળકો છે. એ અમારા ઘણીવાર એમ થાય કે આ વાત મારી છે. કોઈ ગીત સાંભળતા હોય ત્યારે, બરાબર, મેરા જીવન કોરા કાગજ કોરાએ રહી ગયા, તો એમ લાગે કે મારા માટે લખાયેલું છે એવું લાગે આપણને. બરાબર. એક મને શેર યાદ આવે, બહુ અદ્ભુત શેર છે કે તરત સ્ટ્રાઇક થશે કે જતો રહ્યો પાછું, યાદ આવીને ગયો, પણ યાદ આવશે તો તમને ચોક્કસ કહીશ. શિલ્પ એ ત્રિપરિમાણીય છે અને ભારતમાં તો અદ્ભુત પરંપરા, વિશ્વમાં પણ છે. તમે ચોક્કસપણે ઇટલીની કલા તમે અદ્ભુત છે, પણ આપણે ત્યાં ભાવને, આપણી ભારતીય કલાની એક જો એક લક્ષણ તમને યાદ હોવું જોઈએ, ભારતમાં ભાવને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણે અંદર ફિઝિકલ કરતાં ઇનરને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે તમે ગ્રીકના કે શિલ્પ જુઓ, માઇકલ એન્જેલો કે બધાના રોદાના, તો તમને એનું શરીર સૌષ્ઠવ બહુ દેખાશે. પણ આપણે ત્યાં જે છે, હવે આ નાયિકા છે અંજન શલાકાથી પોતાની આંખને આંજે છે, તો એ સ્થાપત્ય, એટલું બધું સ્થાપત્ય કલાના જે પુસ્તકો છે, મારો રસનો વિષય, લગભગ તમામ પુસ્તકો મારી પાસે છે. સમરાંગણ સૂત્ર, અપરાજિત પૃચ્છા ને એવા ઘણા બધા. તો એમાં જે વેરિએશન છે ને એ તમે વાંચો ને તો તમે પાગલ થઈ જાઓ કે આ ભારતીય
પરંપરાની સૌથી મોટી ખાસિયત આ છે. એસ્થેટિક્સ પણ મારો રસનો વિષય છે. તો એમાં જે પેટા પ્રકારો આપે ને, ભેદ પ્રભેદ, એ જોઈને તમને કે આ લોકોએ કેટલું બધું વિચાર્યું છે. બીજું તમે કંઈ ના વાંચો ને ખાલી ભરતનું નાટ્યશાસ્ત્ર વાંચી આવ્યું તો તમને થાય કે જગતનો એક સકલ ગ્રંથ છે. એટલે નરેશ, તમે વાત કરીએ બહુ ચોક્કસ વાત છે. ભલે નાટ્યશાસ્ત્ર પહેલું મળતું હોય, એ પહેલાંની પૂર્વ પરંપરા અત્યંત સમૃદ્ધ હશે ને હશે જ. તરત જ ભરત નહીં આવ્યા, રાઈટ? તો આ સંશોધન તમને અહીંથી મળશે તમને કે ક્યાં છે, શું છે, કઈ રીતે છે. ઓકે, તસવીર, ફોટોગ્રાફી, એનો આર્ટ, ગ્રાફિક આર્ટ, અને તમે ડિજિટલ આર્ટમાં બી તમે લઈ શકો. ઇન્સ્ટોલેશન એ આખી નવી વિધા છે બધી, અને બહુ સારી રીતે થતી હોય છે. એના વિશે બહુ લોકો ઓછો જાણે, પણ આ બધી ચાક્ષુષ કલાઓ છે. નેક્સ્ટ પ્લીઝ. આ બધું સમજાય છે ને મારી વાત કહું? મારે બધું ક્લિયર કહું, તમને ખબર હોય છે કે યુ મસ્ટ નો કે આપણે જે ક્ષેત્રમાં કામ કરીએ એના પાયાના શબ્દો કયા છે, બેઝિક ટર્મિનોલોજી કઈ છે. હવે ચાક્ષુષ કલા પ્રકારો છે ને, એના 3 પ્રકાર આપણે ગણીએ. ઇન્સ્ટોલેશન છે ને, ઓકે, તમે સમજી લો કે ચાક્ષુષ કલા એટલે દૃશ્ય કલા, જે આંખથી પમાતી કલા, નામ ચાક્ષુષ કલા કહીએ, રૂપપ્રદ કલા પણ કહેવાય, પ્લાસ્ટિક આર્ટ પણ કહેવાય છે. ઓકે, તો ઇન્સ્ટોલેશન છે ને એ વસ્તુ પદાર્થનું કલાત્મક સંયોજન છે. એના કોઈ નિયમો નથી. તમે સમજી લો કે કલા છે ને એને અર્થ નથી હોતો. પહેલી વાત યાદ રાખો, અર્થ શબ્દને હોય. તમે ચાક્ષુષ કલા તમે જુઓ ત્યારે આપણા સંસ્કારો જે છે, જોવાના સંસ્કારો, એ જોવાના સંસ્કારોથી આપણે લય, એક રિધમ છે ને કોઈ પણ કલાનો પ્રાણ છે. એક રિધમ અને બીજું કોમ્પોઝિશન, સંયોજન કેવું છે. સંયોજન અને રિધમ કલાના પ્રાણ છે. એ બેની ગોઠવણીથી તમે કશુંક એવું ચમત્કાર સર્જી શકો. કોઈ પણ કલા તમને ત્યારે જ આનંદ આપે જ્યારે ચમત્કાર રચે ત્યારે. ચમત્કૃતિ એ કોઈ પણ કલાનું અંતિમ બિંદુ છે. જો તમને આહ કે વાહ ન નીકળે મનમાંથી, તો એ કલા પોતાનું કર્મ કરી શકી નથી. એમાં આપણી પણ ખામી હોય. નરેશભાઈએ કહ્યું તેમ કલાકાર તો કલાકૃતિ સર્જી દે, પણ આપણે પથ્થર જેવા તો શું થાય, હે ને? એટલે મુકુરીભૃત શબ્દ આપણી પરંપરામાં છે કે ભાવકનું ચિત્ત તો દર્પણ જેવું હોય, જેવું કલાકારે કર્યું એવું જ આપણે ઝીલવા જોઈએ, રાઈટ? તો ખરો સહૃદય ભાવક, એના માટે રાજશેખર ભાવયિત્રી પ્રતિભા, ભાવકે પણ સજ્જ થવાનું છે. ઓકે, તો અજયભાઈએ કહ્યું તો ઇન્સ્ટોલેશન જે છે એ વસ્તુ પદાર્થનું, ઠોસ કોઈ પણ વસ્તુનું એવું સુંદર સંયોજન છે કે જે તમને આહ અને વાહનો અનુભવ કરાવે. કલાના પોતિકા નિયમો છે. મને એક વાક્ય અંગ્રેજી વિચારનું બહુ ગમે છે, ધેર ઇઝ નો મસ્ટ ઇન આર્ટ. કોઈ પણ કલામાં આમ હોવું જ જોઈએ તમે નહીં કહી શકો. કલાકારનું કામ શું છે? પાબ્લો પિકાસોનું વાક્ય અદ્ભુત છે કે આઈ ટર્ન અ ડોટ ઇન ટુ ધ સન. એક નાનકડા ટપકાને સૂર્યમાં પરિવર્તિત કરું છું, અને આઈ ટર્ન ધ સન ઇન ટુ ધ ડોટ. સૂર્યને હું ટપકું પણ કરી દઉં છું. હું ટપકાનો સૂર્ય કરી શકું એ કલાકાર છે, અને જે ટપકાને સૂર્ય કરી શકે, રાઈટ? તો એ આ કલાકારની જે સજ્જતા છે, એની જે સત્તા છે તે મહત્ છે. તો ઇન્સ્ટોલેશન જે છે એ તમે કંઈ પણ, તમે લાકડાના વસ્તુઓ ગોઠવીને કરી શકો, તમે કંઈ નહીં તો ફુગ્ગાઓથી કરી શકો, તમે દેર ઇઝ નો લિમિટ, દેર ઇઝ નો લિમિટ. અને બહુ અદ્ભુત આર્ટ છે. મલ્ટીપલ તમે ઘણું બધું કરી શકો. અને તમે જ્યારે જોજો તમને તમારી આંખ ખુલશે તરત જ કે ના. અને આપણે છે ને પ્રવૃત્ત થતા નથી હંમેશને માટે. ઇન્ડિયન યુથ છે ને એનો મોટો પ્રશ્ન, સૌથી મોટો પ્રશ્ન છે એક્સપ્લોર કરવાનો પ્રશ્ન. કશું એક્સપ્લોર જ નથી કરવું. આમ કેમ થયું પ્રશ્ન પૂછતા જ નથી. ડેકાર્ટનું વાક્ય મને બહુ જ ગમે કે આઈ થિંક ધેરફોર આઈ એમ. હું વિચારું છું માટે હું છું. હવે વિચારવાનું જ બંધ કરી દીધું આપણે. અને આપણી સત્તા કમનસીબે આપણે વિચારવાનું બંધ કરાવી દે છે. આપણે ડાબલા એક ઘરે એક સ્ટ્રક્ચર આપણે કરીએ તો આ જ કરવાનું હોય બસ. પીએચડી એટલે આમ કરો, આમ કરો એટલે આમ. પીએચડી ન કરેલા મારા જેવા હોય તો એનું બિચારાનું શું થાય, રાઈટ? કે નથી બની શકતા પ્રોફેસર. એને ગમે તેટલું કામ હોય, ગમે તેટલા સજ્જ હોય, ને આ તો હોવું જ જોઈએ. તો એ પછીની વાત છે. પણ ઓકે, તો આ પ્રશ્ન છે આ કે આપણે માળખા ઊભા કરી દઈએ છીએ, એમાં પ્રાણ છે કે નહીં એ કોઈ પૂછતું નથી. સવારે કનુભાઈએ વાત કરી વિષ્ણુ ધર્મોત્તર પુરાણ, એનું ચિત્ર સૂત્ર એ દરેકે વાંચવું જ જોઈએ. અમે એક અદ્ભુત વાત છે, ભારતીય કલા ક્યાં સુધી પહોંચેલી જોજો તમને. એ વાત મને બહુ જ ગમે છે. એક માણસ એ સૂતેલો છે કે મરેલો એ કલાકારે દર્શાવવાનું છે. કેટલો મોટો આદર્શ છે, રાઈટ? એ તમને ખબર પડવી જોઈએ. તો બંનેને આંખો બંધ છે, બંને
જળવત લાગે, કારણ કે ઊંઘતો માણસ બી પણ એ ચેતનવંત છે કે ચેતનવિહીન છે એ દર્શાવવાનું કામ. તો આ બધી વાતો તમે જ્યારે જાણો ને ત્યારે તમને જેમ ગટે પેલું શાકુંદન નાચ્યા હતા ને એમ તમે નાચવાનું મન થાય. મારા માટે એવા રોજ પ્રસંગો ઉજવાતા હોય છે, કારણ કે બધા દિશાઓ બહાર ખુલ્લી રાખું છું બધી, હે ને. તો એક્સપ્લોર કરો જગતને. આપણે પ્રશ્ન કેમ થતા નથી, આપણને કુતૂહલ કેમ થતું નથી? અરે બરડાની વનસ્પતિઓ પર કેટલું અદ્ભુત કામ કર્યું છે. હા બરાબર, અદ્ભુત. ખાલી વનસ્પતિ ઘાસ ઉપર કામ થઈ શકે છે. તમે આપણે પ્રશ્ન થાય કે કયું ઘાસ છે. હું મારા વિદ્યાર્થીને કાયમ કહું છું, તમારું જીવન બહુ સંકુચિત. તમને કેટલા પુષ્પોના નામ આવડે છે? મને ગણાવો. ચલો, કેટલા પક્ષીઓના નામ આવડે છે? કેટલા વૃક્ષોના નામ આવડે છે? નથી આપણે એક્સપ્લોર કરતા. પ્રશ્ન નથી થતો કે આ કયું પક્ષી છે. હવે તો બહુ સહેલું છે કે વૃક્ષ હોય તો તમે એનો ફોટો ક્લિક કરો, ગૂગલ એ તમને જવાબ આપશે કયો વૃક્ષ છે. વી ડોન્ટ એક્સપ્લોર. તો જ્યાં સુધી આ વૃત્તિ શોધખોળ ખંખોળવાની વૃત્તિને ત્યાં સંશોધન શેનું? મૂળ એક્સપ્લોર, જસ્ટ એક્સપ્લોર એવરીથિંગ. ફાઇન્ડ આઉટ કે નવું તમને લાગે. આ પથ્થરના કેટલા બધા પ્રકારો છે. એવું ના થયું તમને? હું તો જોતો હતો સવારના ઉઠીને કે એની જે ફાંટ પડી છે, એના સ્તરો, લેયર્સ છે. આપણે કેમ પ્રશ્ન ન થાય કે સૌરાષ્ટ્રમાં કેટલા પ્રકારના પથ્થરો થાય છે? અહીંયા બોક્સાઇટ છે, અહીંયા લાઇમસ્ટોન છે, અહીંયા સેન્ડસ્ટોન છે. કેમ નથી? કે રિસર્ચ તો આ છે. તો જસ્ટ એક્સપ્લોર એવરીથિંગ. દરેકમાં હું તમે કરી શકો, પણ ધીરે ધીરે આપણે એટલા બધા કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા કે શું કામ કરવું, શા માટે કરવું. અને જે લોકોને શા માટે કરવું, શું કામ કરવું એવો જે પ્રશ્ન ન થાય તો પછી એને રિસર્ચ કરવું જ નહીં જોઈએ. તમે નરેશભાઈ કર્યું ને ઘરે ગોદડું ઓઢીને ઊંઘી જાઓ, તમને સવાર પડે તો સાંજ પડવાની જ છે. ડોન્ટ વરી. તમે કશું નહીં કરો તો સાંજ તો પડશે જ. હવે આ દાદાને શું 92 વર્ષે બેસીને ઘરે રહીને આરામ ના કરે? નહીં. જસ્ટ તારો સાદ કુળ સુણીને કોઈ ના આવે તો એકલો જાને, એકલો જાને, એકલો જાને. જવું જ પડે. વી હેવ ટુ કીપ અવર જર્ની ઓન એન્ડ ઓન એન્ડ ઓન, રાઈટ? ધીસ ઇઝ ધ મેટર, ધીસ ઇઝ ધ થિંગ. આપણે સળગતો પ્રશ્ન. આવું કેમ? ગાંધીજીની કેટલી બધી સરસ વાતો આપણે કરી સવારે. મને થાય કે આ ડોસો કેવો ડોસો છે, રાઈટ? તો ડોસો બહુ પ્રેમથી કહું છું, બહુ માનપૂર્વક કહું. ગાંધીજી માટે બહુ સન્માન છે. એને બંગાળી શીખવું હોય, એને આ કરવું હોય, અવકાશશાસ્ત્ર શીખવું હોય, અદ્ભુત. તો આપણે તો આ ભૂમિના માણસ છીએ, અહીંના પોરબંદરના. ગાંધીજીના ને કસ્તુરબાના ઘર પાસે છે. તમારામાંથી કેટલા જોયા છે? બરાબર. તમને એની કલાકૃતિ વિશે કરવાનું મન કેમ ના? કોઈ કેમ આર્ટિકલ ના લખ્યું કે મારે ગાંધીજી અને કસ્તુરબાના ઘરની કલાકૃતિ વિશે? એમાં ભીંતચિત્રો પણ છે, કાષ્ઠકોતરણી પણ છે, નાના નાના અદ્ભુત એવા ખંડ છે. કેમ ના થાય? નથી થતું આપણને. વી ડોન્ટ એક્સપ્લોર, વી ડોન્ટ આસ્ક ધ ક્વેશ્ચન્સ. વી આર સિમ્પલી ધ પાસર બાયઝ. આપણે પસાર થઈ જઈએ છીએ, કંઈ રોકાતા નથી, અટકતા નથી. ન જાતને પ્રશ્ન પૂછે છે, ન જગતને પ્રશ્ન પૂછે. પ્રશ્ન પૂછશો નહીં ત્યાં સુધી કશું થશે નહીં. આપણે ત્યાં પૂછતા નર પંડિત જેવું જે કહ્યું છે તે આ અર્થમાં છે. ઓકે, તો આ બધું તમે સંકરવાની વાત છે. તમને ઉપદેશાત્મક કશું નથી. તમે બધા મારા મિત્રો છો અને તમારામાં શ્રદ્ધા છે માટે તો અહીંયા છીએ અમે લોકો કે કંઈક તો થશે, રાઈટ? અકેલા ही चला था जानी बे मंजिल मगर लोग साथ आते गए और कारवां बन गया. તો આ કોઈક બનશે ને આ રીતે. કોઈક તો આધાર સ્તંભ હોય જ છે ને. દર સદીમાં એ પલાણ સાહેબ હોવાના જ. એ પ્રકૃતિ ઊભું કર્યો છે. વરસાદ તો પ્રકૃતિ વરસાવે છે. માણસની પ્રકૃતિને પણ ભગવાન ઉપરથી પ્રેર દો કે હા તારે આ કામ કરવાનું છે. તું નિમિત્ત હો કે તું જે હો, હું તને કહું છું તારે કરવાનું છે. કોઈક તો કરવું પડશે. વી હેવ ટુ ડુ સમથિંગ. ઓકે, ઇન્સ્ટોલેશનમાં એ તમે સર્ચ કરજો. આ રીતે તમને નહીં સમજ પડે. સુંદર વસ્તુ પદાર્થની સુંદરતમ કલાત્મક ગોઠવણી કે જે આપણે આંખને આનંદ આપે તે ઇન્સ્ટોલેશન છે. તમે ગમે તે રીતે કરી શકો છો. હા, પણ ઇન્સ્ટોલેશન બિલકુલ સુંદર લાગે ને. આ સુંદરતા દરેકની અલગ અલગ હોય. માફ કરજો પણ મારી એક વસ્તુ બહુ કહેવી છે. મારું ઇરોટિક આર્ટ પર મારું બહુ મોટી વસ્તુ. મારા ઘરમાં એ બધી વસ્તુઓ પડી હોય તો મને જરાય કલાત્મક જ લાગે. પણ ઘણા લોકોને આ બધું શું ભેગું કર્યું છે આવું પણ થતું હોય. તો ભાઈ તો નજરનો ફેર છે, એમાં હું કંઈ ના કરી શકું. બરાબર. જેના માટે એક કલાકૃતિ હોય એના માટે બીજું કંઈ પણ હોઈ શકે. તો એ તો ભાવ ઇતિર પ્રતિભામાં જેટલી વિસ્તૃત થાય ને એટલું જ તમે જગતને પામી શકશો. અને દેર ઇઝ નો લિમિટ એટ ઓલ.
ગાંધીજીની વાત ફરીવાર મને યાદ આવે છે કે આપણે આપણા ઘરના દરવાજાઓ ખુલ્લા રાખીએ અને દરેક સંસ્કૃતિને આવવા જવા દઈએ, પણ મારા ઘરમાંથી મારા પગ ઉખડી ન જાય એનું ધ્યાન હું રાખું. તો જસ્ટ આનો ભદ્રાકૃતવો યંતુ વિશ્વતઃ એ જે વાત છે તે આ જ છે, બધું આવવા દઈએ આપણે. ઓકે, નેક્સ્ટ. હવે આ પણ સમજી લો, તમે સંશોધન જ્યારે કરો ને ત્યારે આ વસ્તુ તમને બહુ ક્લિયર હોવા જોઈએ તમે કે તમે કયું ક્ષેત્ર પસંદ કરો છો, અથવા તો એ કઈ કલા છે. જો એકદમ શાસ્ત્રીય ક્લાસિક, કોઈ પણ કલા છે ને ક્લાસિક ક્યારે બને? એ ફોકમાંથી જ બને, જેના નીતિ નિયમો બને, જેનું શાસ્ત્ર બને, જેની પરંપરા દૃઢપણે સ્થાપિત થાય, એવી કલાને શાસ્ત્રીય કલા કહેવાય, ક્લાસિકલ આર્ટ. રાઈટ. મારે કેવું હોય તો કે જે મિનિએચર પેઇન્ટિંગ, લઘુચિત્રો છે, એ ભારતની અદ્ભુત વિરાસત છે. બહુ નાની સાઇઝના ચિત્રો. તમારામાંથી એલની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કેટલા મુલાકાત લીધી છે? ગુડ, ઘણા બધા, સારી વસ્તુ છે. અમદાવાદમાં પૂછું ત્યારે નિરાશ થઉં છું કે નથી લોકો જતા ત્યાં સુધી. તમે એને તે એનસી મહેતા આર્ટ ગેલેરીમાં વિશ્વના ઉત્તમ પ્રકારના મિનિએચર પેઇન્ટિંગ્સ છે ત્યાં. તો તમે જુઓ તો ખબર પડે કે, અને એની પ્રક્રિયા જો સંશોધન અહીંથી શરૂ થાય. વાછરડો હોય ને એના કાનના વાળમાંથી પીછી બને, અથવા તો ખિસકોલી હોય એની પૂંછડીમાંથી પીછી બને, કદીક એક વાળની પીછી થતી હોય. રાઈટ. એ લોકો કલાકારો જાતે પીછી બનાવે, જાતે રંગ બનાવે, કિંમતી પથ્થરો છે, ગળી છે, હળદર છે, એમાંથી કલર બનાવે અને પછી એનો ગઠ્ઠો બનાવી દે. અને જ્યારે કામમાં લેવાનું હોય ત્યારે છીપલીમાં એ કલર લે, એને ઘસે, એને પ્રવાહી બનાવે અને પછી ચિત્ર બનાવે. તો આ આખી પ્રોસેસ તમને આ ખબર પડે બધી અહીંયાથી. ઘણા બધા લોકો સારું કામ, જેમ કે આ વખતે કલમકારી પર 2 સારા લેખો અમને મળ્યા જે રિસર્ચ પેપર થયું. તો એક ઋષિતા તો અહીંયા છે, અને બીજું આપણે અજીત વાઘેલા, એને પણ માતાની પછડી પર કામ કર્યું. તો એટલા બધા ક્ષેત્રો છે. તમને બધાને એક વિનંતી કરું છું, એ પુસ્તક ઓનલાઈન અવેલેબલ નથી, પણ હેન્ડમેડ ઇન્ડિયા કરીને, હેન્ડમેડ ઇન ઇન્ડિયા નામનું એક પુસ્તક છે જે NID પ્રકાશિત કર્યું છે. એમાં ભારતની લોકકલા વિશેની દરેક સ્ટેટની માહિતી છે. તમે આશ્ચર્ય થાય કે અરે આપણે ત્યાં આટલી બધી વિવિધતાને આપણે ખબર જ નથી. તો જેણે ઇન્ડિયન આર્ટ અને જેને કસબ તમે કહો છો, કારીગરી, એના વિશે જાણવું હોય તો હેન્ડમેડ ઇન ઇન્ડિયા નામનું પુસ્તક. બહુ મોંઘું છે એટલે તમે ખરીદેલું નહીં કહું, આપણે કંઈ પ્રયત્ન કરીએ કે શેર કરીએ, ફોટોગ્રાફ કરીને વોટેવર. એ મને બહુ જ ગમતું પુસ્તક છે. તો વેરિએશન કયા છે, આપણી પરંપરા કેટલી રીચ છે એ તો તમે જાણો. રાઈટ. કેટલા કલર્સ, કેટલા ફોર્મ્સ, કેટલી પરંપરાઓ. ભારત છે ને, ભારત જેવો આખા વિશ્વમાં કોઈ દેશ નથી. સમજી લો તમે. ભારતીય સંસ્કૃતિ મહાન, પણ તમે મહાન બતાવો તો ખરા, આંગળી તો પિનપોઈન્ટ કરો તો આ અહીંયા છે. રાઈટ. એને છે. હું તો ગર્વથી કહું છું ને, અભ્યાસપૂર્ણ વાત કરું છું. હું આમ ઝંડો લઈને નથી પડતો, ગીતાજી ન વાંચ્યા મેરા ભારત મહાન, એ વાત હું નથી કરતો. હું જાણી જોઈને કહું છું કે હા આ છે, મારા દેશ પાસે આટલું છે. પણ એ જાણીશું ત્યારે આપણે પામીશું, અને પામ્યા પછી કોઈને કહીશું. તો આખી રિસર્ચ એમને એમ નહીં આવે. બધી જ બારીઓ ખુલ્લી રાખો, બધા સ્ત્રોત ખુલ્લા રાખો, બધી વસ્તુઓ પાસે તમે પહોંચો, અને એક પ્રકારની આંતરિક ચેતના તમે પ્રગટાવવાની છે. તમને ઉશ્કેરતું હોય છે, તમને પ્રશ્નો થતા કે આ આમ કેમ છે, બરાબર. બાજુમાં મંદિર હોય તો એ મંદિરની બંનેની શૈલી કેમ હોય, બંનેની પ્રતિમાઓ કેમ જુદી છે. રાઈટ. આપણને તો એક ખબર નથી કે મંદિરના અંગો કેટલા છે, બરાબર. મંદિર તો આપણે એક પુરુષાકૃતિ છે, અને જંઘા કઈ છે, એને પાદ કયા છે, અને શિખા કઈ છે, આ બધું તમે જુઓ. આમલકને ડુ વી નો વિતાન શું ચીજ છે. સ્તંભના બી 52 પ્રકારો હોય છે. તોરણના કેટલા બધા પ્રકારો છે. સોપાનપદ, પ્રદક્ષિણાપદ, ગવાક્ષ શું છે. મૂર્તિ વિધાન તો એટલું અદ્ભુત છે. તાલમાન શું છે, બરાબર. એના આસન, કયા આસનથી, ઘણીવાર તો એ બહુ બધા સાહેબને ખબર છે કે એક વસ્તુ તો નથી પકડાતું. ઘણીવાર ચહેરો તો દેખાડ લોખંડિત થઈ ગયેલો હોય, ખબર જ ન પડે, તો એના વાહન પરથી ઓળખાય, બરાબર. એનું આસન કયું છે, એની મુદ્રા કઈ છે. હવે આ કેટલા બધા, હા, વાહનો, મેં કયું વાહનના બધા. રાઈટ. એના અલંકારો કયા છે, એના ઓજાર, હાથમાં રહેલું તો આયુધ, એના પરથી ખબર પડશે તમને. તો આ તો ખબર હોવી જોઈએ મૂર્તિશાસ્ત્ર વિશે. એ આખું ઇન્ડિયન આઇકોનો એક પ્રતિમા કોષ કરીને હિન્દીમાં અદ્ભુત કોષ થયો છે, પ્રતિમાઓનો કોષ વિશે. પછી ગોપીનાથ રાવનું ઇન્ડિયન આઇકોનોગ્રાફી નામના 2 ભાગમાં પુસ્તક થયું છે. તો આ બધા રિસોર્સિસ આપણી પાસે નહીં હોય તો ક્યાંથી ખબર પડશે.
બરાબર. ગણપતિ તો ગણપતિના કેટલા બધા રૂપો છે. કૃષ્ણ તો કૃષ્ણના કેટલા બધા રૂપો છે. એ મધુસૂદન છે, એ કેશિનીસૂદન છે, એ ગોપાલકૃષ્ણ છે, એ ગોવર્ધનધારી છે. આહા, તમે એ વાંચો ને તો દરેકના વર્ણન છે પાછા, ખુશ થઈ જશો તમે. તો આ ખુશી વેચવા માટે તમારે બસ ત્યાં જવું પડશે, આટલી જ વાત છે. અને ખરેખર આનંદ થતો હોય છે. મને મારો દીકરો કહેતો કે તમે પપ્પા આખો દિવસ પુસ્તક વાંચ્યા કરો, તમે બીજું મજા નથી લેતા. એમ હું ટીવી ન જોઉં કે બીજું કંઈ કામ ના કરતો. મેં કીધું દરેકના સ્તર જુદા હોય, મને જે આનંદ મળે એવું તને હાઉ કેન આઈ સે, હાઉ કેન આઈ શેર વિથ યુ. તો એ નશો જુદો હોય છે, પણ એનાથી ઘેરાયેલું રહેવું પડતું હોય છે આપણે. મને પુસ્તકોમાં ખર્ચ કરજો તમે પ્લીઝ. આપણે જે ગ્રુપ છે એ ગ્રુપ કાયમ માટે બનતું રહેશે. હું તમને ધીરે ધીરે જે ઓનલાઈન બુક્સ અવેલેબલ છે એ તમને શેર કરવાનો છું, પણ હાર્ડ કોપીની મજા જુદી છે. જે લોકો વાંચે એને ખબર હશે કે પુસ્તક હાથમાં ના આવે ને ત્યાં સુધી એની મજા નથી આવતી. હે ને અજયભાઈ? બરાબર. આ બધા વાચકો છે. દાદાએ 15,000 પુસ્તક એમને ભેગા કર્યા. તમારા ઘરમાં 15 હોય તો બહુ સારું છે. રાઈટ. ઓકે. લોકપ્રિય કલા જે લોકોમાં સ્થાપિત થયેલ મોટાભાગે કેલેન્ડર આર્ટ છે, જે લોકો જેના સુધી પહોંચતા હોય એ કલાને આપણે લોકપ્રિય કલા કહીશું. અને સમજી લો, શાસ્ત્રીય કોઈ પણ વસ્તુ, શાસ્ત્રીય ગાયન હોય કે શાસ્ત્રીય નૃત્ય હોય, એ માટે નિયમો જાણવા પડે તમારે. જો રાગ અને રાગણીની સમજ ન હોય તો શાસ્ત્રીય સંગીત નકામું. તમે ભરતનાટ્યમ છે, કુચીપુડી છે, એ કથક છે, એના નિયમો ખબર ન હોય તો તમને કંટાળો આવશે. કોઈ પણ શાસ્ત્રીયતા પામવા માટે એના તમારે નીતિ નિયમોનો જાણકાર હોવી જોઈએ વધારે પામવા માટે. બાકી આંખ તો એનું આંખનું કામ કરવાની છે. એ જ રીતે લોકપ્રિય તરત જ લોકને સ્પર્શે. અને બીજું લોક, ફોક. દરેક કલાની જનની એ ફોક છે, લોક છે. આપણે ત્યાં લોકને બહુ મોટું મહત્વ, આને ગણકારવા જેવું નથી. પોતાની પરંપરામાંથી, પોતાના અનુભવોમાંથી, પોતાના રીત રિવાજોમાંથી જે સામૂહિક રીતે જન્મ આવે તે લોક છે. અને એના માટે શબ્દ છે ફોકલોર. નોટ ઓનલી ફોક આર્ટ, લોકવિદ્યા. અને એનું ક્ષેત્ર બહુ વ્યાપક છે. તો ફોકલોર. અને તો આપણે માત્ર કલા પૂરતી વાત કરીએ તો લોકકલા, જે લોકોએ રૂપ સર્જાવ્યા છે. અને સૌથી શુદ્ધ કલા કઈ ખબર? લોકકલા. સીધી દિલમાંથી આવે છે. પહેલાંમાં તમે સાધના કરો અને ત્યારે કૃત્રિમ પણ બને. કારણ કે તમારા મનમાં હું ગાયક હોઉં ને તો મને ખબર છે કે મારે તમને ડોલાવવા નથી. એમાં કે હું જાત જાતની પ્રયુક્તિઓ કરું, જ્યાં સુધી તાળીઓ ન પડે રમાડ્યા કરું એકની વસ્તુને, અપેક્ષા બી રાખું તાળીઓ પાડો. લોકને આવી કોઈ નથી પડી. એ તો પટમાં આવી ગયા ને ઢીંગટાંગ ઢીંગટાક ઢીંગચાક, જેવું આવડ્યું એવું ગાયું, જેવું આવડ્યું એવું નાચ્યા, અને એ પ્યોર છે. અને એટલા માટે દરેક કલાની મુખ્ય જનની એ લોક છે. લોકચેતનાએ જ બધું ઊભું કર્યું છે. આ લોકકલા જે છે ધીરે ધીરે એસ્ટાબ્લિશ થાય, એ વધારે કોમ્પ્લિકેટેડ થાય. લોક છે ને એ વસ્તુને સરળ કરે. તમે વારલીના ચિત્રો જોયા ને, માણસ કેવો બનાવી દીધો તમારી પાસે ને, 2 ત્રિકોણને ભેગા કરો એટલે માણસ થઈ ગયો. લોક સરળ કરે. તમે જેને જૂના આપણે દક્ષાબેને કેવ પેઇન્ટિંગ પર બહુનું કામ કર્યું હતું. આપણે જે જૂની બધી કેવ આર્ટ છે ને, એ અલ્તામીરાની હોય કે ફ્રાન્સની હોય, સ્પેનની હોય કે ઇવન ઇન્ડિયન ભીમબેટકાની હોય, એ બધામાં એણે બહુ સરળ આકૃતિ કરી દીધી. અને મોડર્નિઝમમાં પાછું એ જ આવ્યું છે. રાઈટ. તો કલામાં લોક ચેતના એને સરળ કરે. અને તમે જુઓ તો ખરે આપણા મોરલા કેટલા બધા છે. કનુભાઈ જાની છે ને, અજયભાઈ, તમે જાઓ ને એટલે કે લખેલે મોર ચિત્રી આપે ને, એટલા બધા પ્રકારના મોર એ બનાવી શકતા હતા. અરે તો ખાલી તમે એક બીજું કશું ન કરો તો મોર પર કામ કરો ને આખી જિંદગી તમને ઓછી પડશે. એક જ મોરલો પકડીને ચાલુ ને તોય તમને એટલા બધા ફોર્મ્સ ક્રિએટ કર્યા છે લોકચેતનાએ. તો આ મજા આ છે કે દરેકના મોરલા, ભરત ગૂંથણમાં આવતો મોર જુદો છે, મોતી ભરતમાં આવતો મોર જુદું છે, કાપડ પર એમ્બ્રોઇડરીમાં આવતો મોર જુદો છે, વાસણ પર કોતરાય. હા હા, હાથીમાં હાથી પર ભાવિની બેને કામ કર્યું હતું. રાઈટ. હા, આ બધા નિર્ણાયકો છે. પછી કંઈ ખખડાવ તો ખખડાવજો એમને, હું નામ સરનામ આપી દઉં તમને. ના, એ સારું કામ હતું બધા. ઓકે. તો બહુ મોટું ક્ષેત્ર છે. તમે ભારતમાં છો ને, એ જ તમારી સૌથી મોટી પહેલી જ એક યોગ્યતા સાબિત થઈ જાય છે. તમે ભારતીયતા કેટલી ગ્રહણ કરો છો ને તમારા હાથમાં વાત છે. રાઈટ. બહુ બધી ધારાઓ છે. તિલક પર વાત કરી ને ભાઈ તમે. હા, તો તિલક પર પ્રિયબાળાબેન શાહે આખું પુસ્તક કર્યું છે. એક જ ખાલી ફોર્મનું.
જો કેટલું કામ થઈ શકે ઇંગ્લિશમાં તિલક, એને જાતે પ્રિય બાળામ સાથે મારો સંબંધો હતા, બહુ મોટી હોય ના હતા, પણ આવા મને મળી જતા હતા બધા. મારા બધા સૌથી સારા મોટા મિત્રો છે ને બહુ વૃદ્ધ મિત્રો હતા. બંધુસદન ઠાકી સાહેબ પાસે બહુ સત્સંગ કર્યો છે મેં, કનુભાઈ જાની સાથે કે વોટ એવર, જશુ પહેલાં કાંતિભાઈ શિલ્પી, ઓકે. તો એણે કનુભાઈ મજાની વાત છે, આ ચિત્ર બહુ મીન્સ કે પુસ્તક પ્રસિદ્ધ થયું, પણ કેટલા બધા તિલકના ફોર્મ પર, વિઝ્યુઅલ ફોર્મ પર કામ કર્યું, પુસ્તક તિલક કરીને એણે પુસ્તક બહાર પાડ્યું છે. પછી ગુજરાતી પાર્શ્વ પ્રકાશમાં આઈ થિંક બિંદી, ચાંદલો અને તિલક કરીને એક પુસ્તક ગુજરાતીમાં પણ નાનકડી પુસ્તિકા કરી છે. સ્વસ્તિક પર કેટલું બધું કામ થયું છે. તો વોટ આઈ મીન ટુ સે કે આપણે ત્યાં ગયા જ નથી હજી. આ બધી આ પ્રદેશો આપણા માટે હજી વર્જિન ક્ષેત્ર છે, અને ગુજરાતીમાં તો ખાસ છે. ઓકે, તો કેવા લોક કેવું કામ. અને સવારે રેખાની વાત કનુભાઈ કરીને એમાં વિષ્ણુ ધર્મોત્તરનો એક સરસ શ્લોક છે રેખાનું મહત્ત્વ, કે આચાર્યો રેખાને પ્રમાણે છે, એની પ્રશંસા કરે છે, અને સામાન્ય લોકો રંગને પકડે છે. તો તમને દેખાશે તરત જ, બરાબર. અહીંયા પેલી ક્લાસિકલમાં જે રેખાનું જે મહત્ત્વ છે ને, અહીંયા રંગનું મહત્ત્વ છે ફોકમાં. ઓકે, નેક્સ્ટ, સૌંદર્ય નિર્મિતિ. મેં તમને આ વાત તમને કરી હતી કે કલાકારનું કામ છે ને એ જગત જે છે એના કરતાં વધારે સુંદર કરવાનું, તો વધારે અદ્ભુત કરવાનું કામ, ચમત્કૃતિ સર્જવાનું છે. તો અજંતાની આ નાયિકા તમે જુઓ, અને બંને બાજુ અલંકરણ છે, એમાં હાથીનું અલંકરણ તમે જુઓ અને હંસ યુગલનું. અજંતા વિશેના પુસ્તકો હું શેર કરીશ, ઓનલાઈન બહુ અવેલેબલ છે બધા, અને બહુ કામ થયું છે એના વિશે. આપણે જે ગ્રુપ છે ને એનું જાગતું રાખીશું, અને આઈ વિલ શેર મટીરિયલ વિથ યુ જે મારી પાસે અવેલેબલ છે મારું કશુંક ને કશુંક. બરાબર, રાઈટ. અને મને યક્ષ દંપતી કરીને રાવી પાઠક એક અદ્ભુત કામ કર્યું છે એમણે. તમારે સુંદરમ, બોડાભાઈ પટેલ અને ઉમાશંકર જોશી એના પ્રવાસો પણ વાંચવા જોઈએ. એની સૌંદર્ય દૃષ્ટિ કેવી છે, ખાસ કરીને બોડાભાઈ પટેલમાં અદ્ભુત લેખો છે. તમને ઘણું બધું મળશે એમાંથી. સાહિત્ય નિમિત્તે પણ તમે આવું કરી શકો છો. કાકા સાહેબ કાલેલકરનું પણ, કાકા સાહેબ કાલેલકરનું સૌંદર્ય દર્શન બહુ વ્યાપક છે. તાજમહાલ વિશે ને બધું એને લખ્યું છે, પણ આપણે આવું કશું કરતા નથી ને, આપણે ક્યાં કરવાની જરૂર છે કહે ને. તો હું શું કહું છું કે બધું અંકોડા ભેગા થશે ને પછી કંઈક તમે પામશો. દરિયો એમને નથી થવાતું, ઘણી બધી નદીઓનો સંગમ થાય ત્યારે એ દરિયો બને ને પછી દરિયો જ વાદળ જન્માવી શકતો હોય છે. તો આખી પ્રોસેસ છે. સૌંદર્ય નિર્મિતિ યાદ રાખો તમે કે આમાં ઘણા બધા, તમે સર્જક છે ને એ જન્મતા હોય ચોક્કસ, પણ એને તમે વિકસાવી પણ શકો છો. અને એ સૌંદર્ય નિર્મિતિ એ શી ચીજ છે તમે પામી લો સૌથી પહેલાં, તો તમે કલાને પહેલાં તો ગમવું તો જોઈએ ને, કલા લાગવું તો જોઈએ કે કલા છે. તમે અટકવા તો જોઈએ ને ક્યાંક, હે ને. આ જ્યાં દેખાય નહીં, પેલું સાંભળેલું વગાડે તો જાણે તું શાણો છે, તો એ તો બિચારો શું કરે, આખી જિંદગી વાંસળીની સાધના કરે. અને પેલો શેઠ કહે કે ભાઈ, હે ને, શરણાઈવાળો કરીને બહુ સુંદર કવિતા દલપતરામની છે કે સાંભળેલું રાઈટ, બરાબર. આપણે ત્યાં તો કાવ્યશાસ્ત્રમાં બ્રહ્મા પાસે કવિએ પ્રાર્થના કરી છે કે મારા ભાગ્યમાં બધું ગમે તે લખીશ, પણ અરસિક લોકો આગળ કદી પણ કવિતા સંભળાવવાનું માં લીખ 3 વાર ના પાડી છે કે આવું તો કરીશ જ નહીં બાપા તું મારી પાસે, બીજું બધું ભલે કરશે. તો અરસિકતા જો કોઠે પડી ગઈ હોય તો ક્યાં બધું દેખાય, રાઈટ. એક અદ્ભુત પંક્તિ છે ઇંગ્લિશમાં, બ્યુટી લાઇઝ ઇન ધ આઈઝ ઓફ બિહોલ્ડર. સૌંદર્ય તો જોનારની આંખમાં રહે છે. અને કલાપીની વાત તમે બધા જાણો છો કે સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો બ્યુટી એ વિધિન અંદરથી આવતી વસ્તુ છે અને એને કેળવી શકાય છે. આપણે અટકી શકતા નથી. કે ફોટોગ્રાફીના જમાનામાં બહુ એવું થઈ ગયું છે કે આપણું બધું જ કામ ફોટોગ્રાફ કરી દે છે. ક્યારે જોવાના ખબર નહીં, પણ ક્લિક. હું હંમેશા એવું માનું છું કે તમે સ્થળને એન્જોય કરો. દરેક સ્થળની એક ઉર્જા હોય છે, એની એક ચેતના હોય છે, એને ફીલ કરો. ફોટોગ્રાફી એ તો એક યાદ છે. તમે જો મોમેન્ટરીલી તમે એને ફીલ ના કરી શકો તો એને જીવવાનો અર્થ શું છે, બરાબર. ક્ષણે ક્ષણે બદલાતા વાદળો અને અદ્ભુત માઘના શિશુપાલ વધમાં રૂપની વ્યાખ્યા મને બહુ જ ગમે છે. જે ક્ષણે ક્ષણે રૂપ બદલે છે તે જ રમણીયતા છે. ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ રૂપમ તદેવ રમણીયતા.
આવો એક સરસ માઘનો એ શ્લોક છે કે એ જ રમણીયતા છે. ઓકે, નેક્સ્ટ. હવે સૌંદર્ય આ વસ્તુ બહુ જ તમારે જે આપણે હું આઈ થિંક શેર કરીશ તમને ગ્રુપમાં. પણ સૌંદર્ય શું છે? તો સમતુલા છે, ઇટ્સ અ બેલેન્સ, ઇટ્સ હાર્મોની, ઇટ્સ ઓર્ગેનિક કમ્પોઝિશન. કોઈ પણ કલા છે ને કોમ્પોઝિશન છે, ગોઠવણી છે, વિન્યાસ છે, એકબીજી વસ્તુ સાથે પદાર્થને જોડાણ, એ પણ ઓર્ગેનિક જીવંત હોવું જોઈએ. તો સૌંદર્ય નિર્મિતિની વાત કરીએ તો તમે 5 સ પકડી લો: સમતુલા, સંવાદિતા, સાવયવતા, સપ્રમાણતા અને સુષ્ઠુતા. આ 5 સ એ સૌંદર્ય છે. આપણે વ્યાખ્યા કરીએ સૌંદર્ય કોને ગણવું, તો આ 5 છે. પછી આગળ ઘણા બધા છે. નેક્સ્ટ, અમે વધારે ક્લાસિફિકેશન કર્યું છે. તો યુ કેન ક્લિક ધ ફોટો ઓલ્સો. બરાબર, આમ ના પાડી છે ફોટો કેમેરા કાઢવાની, પણ તમે આ કરી શકો છો કે આનાથી તમે આ જો એક અંગ પકડશો ને તમે, તો એ તમને સમમાત્રા જે છે, સિમેટ્રી અને બેલેન્સ પણ તમે, પ્રમાણભાન વગરની કલા સુંદર ન હોય. અને આપણા બધામાં પ્રમાણભાન છે જ, પણ ખબર નહીં આપણી છે ને વિઝ્યુઅલ સેન્સ જતી રહી. હવે આમ તો બધી સેન્સ મરી ગઈ છે. હવે સૌથી પહેલાં સ્પર્શ ગયો. સ્પર્શ તો ગયો જ. પાંચ આપણે જગતનું આકલન પંચેન્દ્રિયથી કરીએ છીએ. આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, નાકથી સૂંઘીએ છીએ, જીભથી ચાખીએ છીએ અને ત્વચાથી સ્પર્શ પામીએ છીએ. સ્પર્શ ગયો, યાદ રાખજો. ધીરે ધીરે આપણી નાસિકા વૃત્તિ પણ ગઈ. હવે માટીની ગંધ એ બધું ક્યાં બધું પકડાય છે આપણે બધા. ધીરે ધીરે આપણે સેન્સીસ ગઈ એટલે માણસ ગયો સમજી લેજો. આપણે જીવતા જ આનાથી છીએ. આપણે શું જોઈએ છીએ, શું સાંભળીએ છીએ, શું ચાખીએ છીએ, શું સ્પર્શીએ છીએ, શું સૂંઘીએ છીએ, એ તો આપણે છીએ. તો બેલેન્સની આપણે એટલે બધા ઇમેજીસના પરિચયમાં આવે સવારથી સાંજ સુધી, ગુડ મોર્નિંગથી ગુડ નાઇટ સુધીના મેસેજીસમાં વોટ એવર. પણ આપણી આ સેન્સિબિલિટી જે ઇમેજિનરી જે છે, ઇમેજીસ સાથેની જે છે, ચાક્ષુષ એ સંવેદનશીલતા એ મરી ગઈ છે. આ બહુ મોટી પીડા છે. હું તો જે ફીલ કરતો હોઉં છું કે માણસ કઈ દિશામાં જઈ રહ્યો છે. મારામાં હું જ ન હોઉં ને હું માત્ર વસ્તુઓથી ઓળખાવું, મારા મોબાઈલને કારણે કે મારી કારને કારણે કે મારા ઘરને કારણે, તો એનો શું મતલબ છે? મારામાં હું જ બાદ થઈ ગયો તો કોઈ વસ્તુ, અને આખું જગત વસ્તુઓથી તમને ઓળખે છે, તમારી વ્યક્તિમત્તાથી નહીં. આ બહુ મોટો પ્રશ્ન છે. અને ધીરે ધીરે આપણે બધા મશીન થઈ જઈશું. કારણ કે વ્યક્તિ સંવેદનશીલતા, લાગણીશીલતા, મારી પોતાની આંતરિક સત્તા એ નાશ પામશે તો રહેશે શું પછી? આપણે મશીન સાથે વાતો કરીશું. આઈ ડોન્ટ નો. પણ આવનારો દિવસો વધારે ભયંકર. દાદા તમે બહુ સુખી સદનસીબ જેમ સારા કાળમાં જીવ્યા છે. અમે કપરા કાળમાં જે નદી વધારે કપરો કાળ આવી રહ્યો છે. અને આ બધાની વચ્ચે માણસાઈ સાબુત રાખવી. પૃથ્વી ઉછંગે ઉછરેલ હું માનવી, માનવ થાઉં તો ઘણું. તો માનવતા પકડી રાખવી બરાબર. તો એ બહુ મોટો સવાલ છે આ જમાનાનો. ઓકે, અને બધું માણસ માટે તો કે સાવાર ઉપર માનું સત્ય તાવાર ઉપર નહીં. આ બધાથી કોઈ મોટું સત્ય માણસ છે, તો એ પકડી રાખે. ઓકે, નેક્સ્ટ. જરા ઝડપથી જાઉં. આ પણ બ્યુટી માટેના, સૌંદર્ય નિર્મિતિ માટેના મૂળ પાયાઓ છે. નેક્સ્ટ, સર્જન પ્રક્રિયા શું છે? વોટ ઇઝ ધ ક્રિએટિવ પ્રોસેસ? તો જગતનું આકલન કરવાનું છે. આ આકલન ઘણી બધી જગતને પામવાની વાત છે. પંચેન્દ્રિય તો દ્વાર છે. હું જે જોઉં છું, જે સાંભળું છે, જે સૂંઘું છું, એનાથી મારું ચિત્તમાં એક રાસાયણિક પ્રક્રિયા, એ મારા દરવાજાઓ છે. પછી એનું ચિંતન, મનન, અધ્યયન જે કરું, એ મારી પોતાની સત્તા છે કે હું એક જગતનું પરસેપ્શન કઈ રીતના, એક સામે હું ભલે જાળી જોઉં તો જાળીને હું કઈ રીતના જોઉં છું, એમાં મારો પ્રવેશ શો છે, એ મારું આકલન થતું હોય. પછી એમાં મારી અનુભૂતિ, મેં જે અનુભવ લીધા તે, એમાં મારી કલ્પનાઓ, આ બધું જ્યારે ભળે ને ત્યારે સર્જન તમને ધક્કો મારે. અને ધક્કો તો લાગવો જોઈએ. એ ક્યારેક પ્રેરણાના રૂપે હોય છે, ક્યારેક વિસ્ફોટ હોય છે, ક્યારેક વિક્ષોભ હોય છે. બધી વાર આનંદની સ્થિતિ નથી હોતી. એક ચીસ પણ હોય છે સર્જન, એક ચીસ પણ હોય ક્યારેક નકાર પણ હોય. માં નિષાદ પ્રતિષ્ઠામ તગમ શાશ્વતી સમા, એમ જ્યારે વાલ્મીકી ક્રૌંચવદને જુએ અને પહેલો એ અનુષ્ટુપ છંદ આવે તો એ ચીસમાંથી પણ આવે, શોકમાંથી પણ શ્લોક જન્મતો હોય છે. આ બધી પ્રોસેસ બહુ કોમ્પ્લિકેટેડ છે. નહીં કહી શકો તમે આમ કરવાથી આમ થાય. વાતો સારી થઈ શકે, પણ એમાં હંમેશા સર્જન બાદ રહેતું હોય છે. પણ આ રૂપ, આકૃતિ, હવે આ છે ને આપણે, ઓકે, સર્જનમાં 3 વસ્તુ બને. કોઈ પણ વસ્તુમાં 3 વસ્તુ છે. એક બાજુ જીવ જગત છે, એક બાજુ જે સર્જક છે તે પોતે છે, અને જે સર્જક એને રૂપ આપે તે છે.
કોઈ પણ કવિતા, કોઈ પણ ચિત્ર, કોઈ પણ શિલ્પ એ રૂપ છે, બરાબર? એ અંતિમ પરિણામ છે. શું થયું ખબર નથી. આપણે જમવા બેસીએ અને કઈ રીતના બન્યું ખબર નથી, પણ આઈસ્ક્રીમ આવી ગયું, વોટ એવર, એ બધું આવી ગયું. તો આ રૂપ છે એ અંતિમ છે. આ જ રૂપ જે છે એ કઈ રીતે આવ્યું એ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. કેવું રૂપ એ બધી વસ્તુ, પણ મૂળ કલા એ રૂપ છે, રૂપાકૃતિ. રૂપ આપણને બહુ મોટો અને બહુ વ્યાપક શબ્દ. મને સૌથી વધારે કલામાં, ભારતીય કલામાં ગમતો શબ્દ હોય તો રૂપ છે. એ રૂપાંતરણની આખી પ્રક્રિયા અને એને અંતે આવતું રૂપ એ જ અંતિમ સત્ય છે કલાનું. અને આપણે ત્યાં અમૂર્તની એટલી બધી વાત છે, આપણે વાત જ નથી. અમૂર્ત, એબ્સ્ટ્રેક્ટ, મૂર્ત અને અમૂર્ત, તે તમે જે પ્રત્યક્ષપણે તમે રૂપના ફોર્મમાં પામી શકો તે મૂર્ત છે, પણ એ લવચિક હોય, તરલિત હોય, એને આપણે અમૂર્ત કહીશું. આપણા વિચારો અમૂર્ત છે, આપણી ભાવનાઓ અમૂર્ત છે. તમે કોઈ કહી શકશે, આપણે એવું નથી કહેતા આઈ લવ યુ, એમ જ્યારે કહેતા હોય ત્યારે એમ જ કહીએ છીએ કે જસ્ટ આઈ લવ યુ, પણ એમ નથી કહેતા હું તને 5 કિલો પ્રેમ કરું છું, અથવા હું તને ચોરસ પ્રેમ કરું છું, એમ નથી કહેતા, બરાબર? અથવા મારો પ્રેમ અને એ ફોર્મલેસ છે. માણસનું મોટાભાગનું જે જગત છે ને ફોર્મલેસ છે. આપણી શ્રદ્ધા, આપણો પ્રેમ, આપણો વિશ્વાસ, આપણા સંબંધો બધા જ ફોર્મલેસ છે. યાદ રાખજો. એટલે આ તમે જેટલા આ ફોર્મલેસને પામશો ને એટલા તમારા ફોર્મ વધારે ક્લિયર થશે. આપણે ફોર્મલેસને પામતા જ નથી. આપણે ન ધ્યાન કરી શકીએ. હું તો હંમેશા માનું કે માણસ એકલો કેમ છે ખબર? લગા આજ યહાં મેલા ફિર ભી મેં અકેલા અકેલા. એવી સ્થિતિ કેમ છે કે આપણે જાતને કદી સામનો નથી કરી શકતા. જે કલાકાર છે ને એકાંત પ્રિય હોય છે. જે કલાકાર છે ને જાત જાતનો સંવાદ પ્રિય હોય છે. આપણે જાત સાથેનો સંવાદ છેલ્લે ક્યારે કરેલો? ક્યારે આપણે બધી દુનિયા બંધ કરીને બેઠા. આપણે અમૂર્તને નથી ફેસ કરી શકતા, અને એટલા માટે આપણે મોબાઈલને પકડીએ છીએ, અથવા તો ક્યાંક કોઈ સાથે વાત કરીએ છીએ, કે ચેટિંગ કરીએ, કે ચીટિંગ વોટ એવર, એ ચાલતું રહેતું હોય છે. વી આર નોટ એબલ ટુ લીવ અલોન, વી આર નોટ એબલ ટુ ફેસ અવર આઈડેન્ટિટી. તો આ નહીં થાય ને, અમૂર્તને તમે નહીં પામો, તમારી પોતાની ભાવનાઓ કઈ છે, તમારા વિચારો કયા છે, હુ એમ આઈ, એની સ્પષ્ટતા નહીં હોય તો તમે બહારનું જગત તમે ક્લિયર નથી, બીજાને શું ક્લિયર કરવાના? હું હંમેશા મારા વિદ્યાર્થીને કહું છું કે તમે પહેલાં નહીં પામો અને અપેક્ષા રાખવું કે મને ન કવિતા ના ગમે, મને ડોલાને કહું મારી કવિતા ગમાડો, નોટ પોસિબલ એટ ઓલ. મને મારું ચિત્ર નહીં ગમે, કહું તમારું ચિત્ર ગમાડો, નોટ પોસિબલ. તમે સૌથી પહેલાં આત્મપ્રતીતિ નહીં હોય તો સર્વપ્રતીતિ નહીં થાય. જે આત્મલક્ષી નહીં હોય તે સર્વલક્ષી નહીં બને. જે આત્મસ્થ નહીં હોય તે સર્વત્ર નહીં વિલજી શકે. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે આપણી ધારણા છે ને મૂર્ત અને અમૂર્તમાં પ્રેરણા પણ લઈએ ને, ખબર તો પડે. કલાને જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે ચિત્ર આવા પણ બને. એ રોદાના ચિત્રો કેવા છે, ધ હેન્ડ્સ ઓફ ગોડ મને બહુ જ ગમે છે, બરાબર? અથવા તો હેનરી મૂરના તમે શિલ્પ જુઓ તો ખબર પડે કે આવું બધું થઈ રહ્યું છે. એ જોવું તો પડશે. તો એ મને ક્યાંક તો મૂર્ત અને અમૂર્તની યાત્રા એ તમારા સર્જનને સક્ષમ કરે છે. પરોક્ષ, અપ્રગટ, અવ્યાખ્ય અને વ્યાપ્ત. માણસ આ મૂંઝારો છે ને, નથી પમાતો એનો મૂંઝારો, પણ આ રહસ્ય છે ને એ જ માણસને હંમેશા કશું કંઈક કરવા માટે દોરે છે કે આ તો કરવાનું બાકી છે હજુ. આકાશ, માણસની મજબૂરી તો જુઓ, આપણે પૃથ્વીના જે પામી શક્યા નથી. આના તો અનંત કોટી બ્રહ્માંડનો શબ્દ બહુ સાચો છે. તો શી ખબર છે, વી ડોન્ટ નો એનીથિંગ. બહુ માણસ તો બહુ એકદમ આ પૃથ્વી પરનું સૌથી પેલું શું કહેવાય નબળું કૂતરું બી આપણને પકડી પાડે. આપણે દોડી શકતા નથી. કાલે કોણે વાત કરી હતી? આપણે આંખો એ ગરુડની આંખ નથી, બરાબર? આપણે પક્ષીઓ પાંખો નથી, રાઈટ? બહુ આપણે તો બહુ હાથીને આપણે મારવો હોય ને તો કંઈ વાર ના લાગે, કંઈક એવું મારે આપણે ઉછળી જઈએ તો. અને છતાં માણસ જે કરી શકે કોઈ નથી કરી શકતો, રાઈટ? આપણે વ્યંજનો બનાવે છે, આપણે ભાષા રચી છે, આપણે કલાકૃતિઓ રચી છે. તો બે છેડાઓની વચ્ચે આપણે રહેવાનું છે કે માણસ કશું નથી અને માણસ જ આ જગતનું કેન્દ્રબિંદુ છે. સાવાર ઉપર માનુષ સત્ય, તાવાર ઉપર નહીં. તો આ જે પરોક્ષ જે છે, અપ્રગટ, અવ્યાખ્યાય, આ બધું આની મને બહુ વાત કરવાની બહુ ગમે. મારો સમય બહુ લિમિટેડ છે, બધું નહીં જાઉં, પણ મને તો અમારો ગમતો પ્રદેશ છે કલા અને સર્જન એ બધું. તો આ તમે જ્યારે પામો ને ત્યારે તમે સમાધિ અવસ્થામાં હો છો. બિલકુલ આ પ્રકાશ થવાની હોય, ક્ષણે ક્ષણે તમને કંઈક નવું પ્રાપ્ત થતું રહેતું હોય. આ શબ્દ પમાય ત્યારે આપણે ત્યાં શબ્દને બ્રહ્મ કહ્યો છે. તો શબ્દ બ્રહ્મ ખરેખર શબ્દ બ્રહ્મ છે, પણ એ સાધના ત્યાં સુધી પહોંચતી હોતી નથી. ઓકે, નેક્સ્ટ. આ બધું બહુ જ કોમ્પ્લિકેટેડ છે બધું, પણ મને સમજાવવું ગમે એવું પણ છે, પણ મારે અત્યારે આ બધા જવું નથી, બહુ ટાઈમ લઈ લેશે. પણ તમે જુઓ કે એના કોઈ સીમાડા નથી, રાઈટ? આમ બાજુમાં મેં શિલ્પ મૂક્યું છે, તમે
અહીં માણસ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા. સુરેશ જોશીની એક પંક્તિ છે કે ચૂંથાયેલા રેશન કાર્ડ જેવા બધા ચહેરા, ફરીશું શું કહે અહીં સપ્તપદી ફેરા. આવા લોકોને જે લગ્ન કરવાના છે, લોકો હાજરી પુરાવાને ચૂંથાયેલા રેશન કાર્ડ જેવા બધા આવ્યા હોય, ભેગા થયા હોય, બરાબર. इस अजनबी शहर में शायद कोई अपना मिल जाए जहाँ भीड़ देखते हैं ठहर जाते हैं. આપણે એટલી એકલતા કેટલી બધી ઘૂંટી દીધી છે આપણે. તો આ વિછિન્નતા, એકલતા એ આપણા જમાનાનું સૌથી મોટું દર્દ છે અને શિલ્પકાર તો આ રીતે જ કરવાનો છે. અને બહુ સરસ શેર મને કદાચ सूट बूट जाते हैं ऑफिस में ઉપર અમને ભૂલી ગયો છે, પણ મને આખો શેર યાદ છે, અત્યારે યાદ નહીં આવે. મને બહુ ગમતો શેર છે. પણ એ એવું છે ને, આપણે ઓફિસમાં દોડાદોડી કરીએ છીએ. અંગ્રેજીમાં એક પંક્તિ મને બહુ જ ગમે છે, મેન ઇઝ અ ફાઇટર વિધાઉટ એનીથિંગ ટુ ફાઇટ ફોર. મનુષ્ય લડવાયો તો છે પણ શેના માટે લડે એની ખબર જ નથી. હવે વેઇટિંગ ફોર ગોદો, આપણે રાહ તો જોઈએ પણ કોની રાહ જોઈએ છે? પામવાનો પણ શું પામવાનું છે? અંત તો ગત્વા કીમ. આ મને સંસ્કૃતનો શબ્દ બહુ જ ગમે છે. છેલ્લે શું? વોટ એટ ધ એન્ડ? તો એ બહુ મોટો પ્રશ્ન છે કે આપણે શું પામી, શું કરી લેવું છે, રાઈટ? તો જ્યાં સુધી આપણો પોતાનો નકશો ક્લિયર નહીં હોય ને ત્યાં સુધી યાત્રા નકામી છે. તો જસ્ટ ફાઇન્ડ આઉટ અવર ગોલ એન્ડ જસ્ટ ચરૈવતી ચરૈવતી વેદનું વાક્ય છે, ચાલતા રહો, કીપ વોકિંગ. તો રૂપ નિર્માણ, સૌંદર્ય નિર્માણ એ કલાકારનો ધર્મ છે. સૃષ્ટિ અનંત રૂપિણી, તમને રૂપ પકડતા આવડવું જોઈએ. મેં તેનું અમૂર્તથી તમે મૂર્ત સુધી જઈ શકશો. અમૂર્તને પહેલાં પકડો. સંયોજનો એટલા બધા છે. કુદરત જે સંયોજન કરેલું કોઈ નથી કરી શકતું. પથ્થરની બાજુમાં એક ફૂલ ખીલ્યું કેટલું સુંદર લાગે, પણ સુંદર લાગવું તો જોઈએ ને. બ્યુટી લાઇઝ ઇન ધ આઈઝ ઓફ બિહોલ્ડર. એવા બધા સંયોજનો આપણી પાસે વેરાયેલા છે, પણ વી આર નોટ એબલ ટુ ફાઇન્ડ આઉટ. અને સૌથી મોટી કરુણતા છે કે આપણે ક્યાંય કશું દેખાતું નથી હોતું. અંધારા એટલા બધા ઘટ્ટ થઈ ગયા છે, જ્યાં સુધી અંદરના અંધારા ક્લિયર નથી ત્યાં સુધી કલાને પામવી બહુ મુશ્કેલ છે, બરાબર. કલા તો એક સાધના છે. યા દેવી સર્વભૂતેષુ કલારૂપિણી સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તો કલારૂપિણી દેવીનો આપણને ક્યાંય સંસ્પર્શ થાય છે ખરો? ઇટ્સ અ રિયલી બિગ ક્વેશ્ચન. ઓકે, વિવિધતાભર્યું સૌંદર્ય. ઓકે, કલાનું ભાવન. આ પણ મેં તમને કહ્યું કે કેટલી બધી રૂપે. આ એક રાજા રવિ વર્માનું ચિત્ર છે, હરિહરનું એનું ચિત્ર છે. તમે જોઈ શકશો કે હાથી અને નંદી એ બંને મળીને એક વચ્ચે એક સંયોજન. મારે કેવું છે કે તમે આ કેટલું બધું પામીએ છીએ આપણે. બાજુમાં નાગદમનનું છે, માધવપુરમાં નાગદમનનું એક અદ્ભુત શિલ્પ છે. એ નથી પણ એના જેવું છે. તો સંયોજન છે. ત્યાં તમે જો રાણકપુરનું મંદિર છે, એક મુખ અને 5 આકૃતિઓ. તો કલાના સીમાડાઓ નથી કોઈ. ધેર ઇઝ નો એન્ડ ઇન આર્ટ, યાદ રાખજો. પણ એનો મતલબ એ નથી કે કલા ગમે તે છે, ગૂંચવાડો નથી, એની સીમાઓ નથી. સાચું, પણ એને ફોર્મ લઈને આવે છે. અને આ ફોર્મ કેવું છે? ભાવકના ચિત્તમાં બંધાવવું જોઈએ. એબ્સ્ટ્રેક્ટ આર્ટ ઘણા બધા નથી પામી શકતા. એનું કારણ છે કે આપણે ફોર્મ જ નથી, મીન્સ કે પકડાતું નથી. એની વિઝ્યુઅલ લેંગ્વેજ છે એ નથી ખબર પડતી. ઘણા લોકો આલાપમાં કંટાળો આવે. એ તો એ જે મજા ના આવે તો વાત સંગીતની પૂરી થઈ ગઈ ત્યાં. આ આરોહ અને અવરોહ, દ્રુત અને વિલંબિત તમને ન સમજાય. સારે ગામા પદેની 7 સુરની જે મજા ન સમજાય, તો બધું બાદ થઈ ગયું. તો એ વિઝ્યુઅલ આર્ટ આપણે કેળવવાનું બાકી છે હજુ. વી ડોન્ટ હેવ દેટ આઈ ટુ ફાઇન્ડ આઉટ ધ બ્યુટી. તો વી હેવ ટુ કલ્ટિવેટ ધીસ સેન્સ વેરી મચ. પહેલાં તો આ કેળવવાનું કે સૌંદર્યને આપણે પામવું પડશે, શીખવું પડશે. તો સંયોજન એટલે હું આ પ્રદેશમાં તમે જાઓ કે સંયોજન નામની એક કોમ્પોઝિટ આર્ટ નામનો અદ્ભુત એક પ્રદેશ છે. એમાં વ્યાલના રૂપો પણ મને બહુ જ ગમે છે. અને મેં એક વર્ષો પહેલાં કુમારમાં એક સંયોજન મંજુલાલ લેખ હતો, જે અમે પુસ્તકો કર્યા રમણીક આપણે છાપ્યો છે એમાં. અને નવનીતમાં પણ મેં એક આર્ટિકલ કરેલો લાંબો. તો એ સંયોજન કલા એ આખું એક અદ્ભુત ક્ષેત્ર છે. તો વોટ આઈ મીન ટુ સે, તમે આ નાની નાની બારીકી તમે પકડશો ને તો તમને એ કલાના સ્તરો દેખાશે, રાઈટ. મેં તમને કહ્યું મંદિરમાં તમને જગતી શું છે, અભિસ્થાન શું છે, ગવાક્ષ શું છે કે કક્ષાસન શું ખબર ન પડે. એ સાહેબે સરસ વાત કરી કે ઘુમલીને જે 8 દિક્પાલ હોય દરેક દિશાના એક, પણ ઘુમલીમાં તો 10 છે, બ્રહ્મા અને અનંત, બરાબર. તો એ ક્યાંથી પકડાશે બધું? તો એ આશ્ચર્ય છે કે ભાઈ આવું કેમ, રાઈટ. તો એને જ ખબર પડે જે એ લોકો સ્વાદ જાણે તે. ઓકે,
તો આ કલાનું પણ આવું છે. કલાનું પહેલાં ભાવન કરતાં શીખો. કલાને જોવાની દૃષ્ટિ, કલાને કેમ માનવી આપણે આવડતું નથી. એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે, એન્ડ પોઈન્ટ કયો છે, એમાં રેખાની કેવી કરામત કરી છે, સંયોજન કેવું કર્યું છે, કેટલું એ કોમ્પેક્ટ લાગે, ક્યાં કલાકારે સ્પેસ છોડી છે, અવકાશ ક્યાં છોડ્યો છે, ક્યાં એને વધારે ઘટ્ટ કર્યું છે, ક્યાં એને ડાર્ક કર્યું છે, ક્યાં લાઇટ કર્યું છે. આ બધીને એક વિઝ્યુઅલ લેંગ્વેજ જે છે ને એ નહીં પકડાય તો કલાની બ્યુટી નહીં પકડાય આપણને. બહુ બધા ડાયમેન્શન્સ છે. તમે ઓકે બધા વિશે ઓકે મેં તમને કહ્યું કે આ રાજા રવિ વર્માનું શકુંતલા જે છે એને કાંટો વાગ્યો છે એમ માનીને એ દુષ્યંતને જોઈ રહી છે. તે પોઝ તમે જુઓ, કલાકાર આ કરી શકે છે કે કંઈક કલાકૃતિને. અને બાજુમાં રોદાનું છે હેન્ડ્સ ઓફ ગોડ કરીને, સર્જન કરતો ઈશ્વરનો હાથ કેટલો કોમળ હોઈ શકે. આ આરસમાં અદ્ભુત કામ કર્યું છે. રોદા એ આપણો બહુ જ મોટો શિલ્પી છે. હા હા એ પણ છે. બંને સર્જન અને વિસર્જન બંનેને લીધા છે. રોદાને તમે ક્યારેક નિરાતે જોજો, અદ્ભુત કામ કર્યું છે એણે. એ બધા પોતે કેટલાક માટીમાં બનાવ્યા, પછી પાછળથી એને આરસમાં કર્યા છે. એવું માઇકલ એન્જેલો આ વિશ્વના જે ઉત્તમ પુરુષોમાંનો એક પુરુષ છે. એક સારો કવિ હતો, એ સારો આર્કિટેક્ટ હતો, જે સિસ્ટાઇન ચેપલ બનાવ્યું. એણે 12 વર્ષ ઊંધારીને સિસ્ટાઇન ચેપલમાં ચિત્રો બનાવ્યા. ફ્રેસ્કો તમે જેને કહો તે, એ બહુ અઘરી કલા છે એની, અને અદ્ભુત ચિત્રો બનાવ્યા. શિલ્પી તો એના જેવો થયો નથી. એનો ડેવિડ છે કે પિએટા છે, રાઈટ. હવે તો મોબાઈલમાં બધું અવેલેબલ છે, પણ આપણી ગતિ ક્યાં છે ને એ બહુ મોટો આધાર છે. તમે ક્યાં જાઓ છો? મેં કહ્યું ને, એક્સપ્લોર કરો, જસ્ટ ફાઇન્ડ ઇટ આઉટ. તમને હાજી બિલકુલ. વડોદરાનું જે મ્યુઝિયમ છે ને એ જોવા જેવું. આપણે મ્યુઝિયમમાં જતા નથી જનરલી, એ આપણા લિસ્ટમાં હોતું જ નથી ક્યારેય. પણ પ્રત્યક્ષ વગર થાય કેમ? મને દાદા માટે એટલા માટે માન કે પાણાઓ પાસે ગયા અને પૂછીને કર્યું. આ પ્રત્યક્ષ સંશોધન બહુ ઓછું, ટેબલ વર્ક બહુ થઈ રહ્યું છે. પણ રિયલ ફિલ્ડ વર્કમાં જઈ પાડિયાઓ, આ ભાઈ બહુ સરસ કામ કર્યું કે આટલા બધા એને 500 વાવો. પછી આપણે સેલોરનું કામ સંજય ઠાકરે કર્યું છે, જે કર્યું છે કામ. તો કચ્છની જે વાવો છે, રાઈટ. તો એ કોઈને એમ કેમ નથી સૂચતું કે અહીંયા 2-3 બહેનો નજીકમાં છે, કે અંજલિ કે મેં નામ સાંભળ્યું કે અહીંયા તો ગુમલીના આસપાસ પેલી વિકિયા વાવ છે કે જેતા વાવ છે. હા હા એ સાધના મેં કર્યું છે. એના બે તો એક પુસ્તક તૈયાર બી મેર સંસ્કૃતિઓ થયું છે, અને બીજું કંઈ સંખેડામાં એ પ્રાધ્યાપક છે, ત્યાંનું સંખેડાનું ખરાદી કામ છે, એના વિશે બહુ ઓછું કામ થયું છે. તો આશા છે કે રમણીકભાઈ સારું કામ થશે. બિલકુલ. તો આ બહુ બધા વર્જિન ફિલ્ડ છે કે જેમાં સ્પર્શ કરવાનો બાકી છે. આપણે દુઃખ નથી વ્યક્ત કરવું, આપણે આશા. હું તમને ખાલી પિન પોઈન્ટ કરું છું કે આવું થઈ શકે. ઓકે. અને આ મારે મૂકવું કે કલાના સંશોધન કરતાં આપણે કલાનું ભાવન કરતા આવડવું જોઈએ. ભાવિત્રી પ્રતિભા જેટલી તમારી સારી હશે એટલે તમે કલાને વધારે પામી શકશો. અને પામશો ને તો કહેશો શું? બરાબર. આઈસ્ક્રીમ ખાધો, પણ પછી આઈસ્ક્રીમ ખાધા પછી એની મીઠાશ તમે જાણ્યા વગર કોઈને શું કહી શકવાના હતા. અને વિવેચન છે ને એ પણ જરૂરી છે. વિવેચન એ તમને શાસ્ત્રીય રીતે તમને એના બધા કહે છે. સારી હતી કે ખરાબ હતી એ તો અભિપ્રાય થયો. મોટા વડે તો અભિપ્રાય પર ચાલે, વિવેચન નામનું છે જ નહીં કંઈ. બરાબર. અભિપ્રાયથી નહીં ચાલે. તમે એને તાત્વિક રીતે કહો. એક મૂવી તમે જોયા પછી એનું ડિરેક્શન કેવું છે, એક્ટિંગ કેવી છે, એના લિરિક્સ કેવા છે, એની કોરિયોગ્રાફી કેવી છે, આ બધું તમે જ્યારે કહી શકો ત્યારે તમે એની ફિલ્મનું શાસ્ત્ર, એનો વાઇડ એંગલ કેટલો છે, શોર્ટ એંગલ કેટલો છે, ઝૂમ અપ ઝૂમ આઉટ કેટલું, ઝૂમ ઇન કેટલું કર્યું છે, આ બધી લેંગ્વેજ જાણીએ છીએ ખરા. આ ટર્મિનોલોજી છે. તો હું જસ્ટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ડુ દેટ આઈ એમ જસ્ટ ડિફાઇનિંગ ધ વર્ડ્સ અથવા ટર્મિનોલોજી ઓફ આર્ટ. કે આ બધી વસ્તુથી તમને ખબર પડશે કે તમે જે ક્ષેત્રમાં સંશોધન કરવા માગો છો એની ટર્મ તમને ખબર પડશે. નેક્સ્ટ, આ 2 સુંદર ચિત્રો છે મારી પાસે કાંગરા શૈલીના. હવે એ તમને એ આખી પ્રોસેસ દ્વારા નથી પડવું, પણ એ આપણે ત્યાં ભીંતચિત્રો હતા. ભીંતચિત્રોમાંથી પછી એ લઘુચિત્રોમાં આવ્યા. એમાં ગુજરાત મુખ્ય સેન્ટર રહ્યું છે. પછી મુગલ કલા આવી, મુગલો ગયા એટલે રાજપૂતાના આપણે આર્ટ કહીએ છીએ, જે રાજપૂત રાજ્યોમાં ગઈ. એની બે મુખ્ય ફાંટાઓ છે. એક પહાડમાં ગયા, ચંબા છે, ગુલેર છે, એ બાજુ. તો એને આપણે પહાડી કલા કહીએ છીએ. બીજી રાજપૂતમાં એને રાજપૂત મીન્સ કે રાજસ્થાનમાં મોટા ભાગના છે. જયપુર છે, આંબેર છે, મેવાડ છે, આ બધી જે શૈલી કિશનગઢી શૈલી છે. તો બરાબર. તો એ મુખ્ય ફાંટા પડ્યા. આ બધું બહુ જ અદ્ભુત છે. બરાબર. પણ વોટ આઈ મીન ટુ જે પહાડીમાં અને પ્રકૃતિ તમે જુઓ કેટલી અદ્ભુત, અને નજાકત તમે જુઓ. આ ભારતીય કલાને આ 2 વસ્તુ, એક તો આપણા ગુફા ચિત્રો, કેવાટ, અને બીજું મિનિએચર પેઇન્ટિંગ.
એનો એટલો અદ્ભુત ખજાનો છે, હજી ઘણું બધું એક્સપ્લોર કરવું બાકી છે. મારી પાસે સદનસીબે કેટલીક એવી હેન્ડમેડ પોથીઓ છે જૂની, એ બહુ રેર હોય છે પણ મને મળી જાય છે ભગવાનની કૃપાથી, ભલે પૈસા આપવા પડે તો પણ એવી છે જે હેન્ડ પેઇન્ટેડ છે. અને એમાં મિનિએચર પેઇન્ટિંગ મારી પાસે લગભગ 3000 જેટલા મિનિએચર પેઇન્ટિંગ છે અલગ અલગ શૈલીના. જૂના બહુ ઓછા છે પણ એ મેં સાચવી રાખ્યા છે, તો આખો વારસો છે. એટલે પ્રત્યક્ષની પણ મજા હોય છે, રાઈટ. અને એટલે તમને કહું કે તમે વેન એવર યુ ગો ટુ અમદાવાદ જસ્ટ વિઝિટ LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, ત્યાં તમને એનો અદ્ભુત ખજાનો મળશે. મુંબઈમાં જાઓ તો મુંબઈમાં પણ સારી કૃતિઓ છે. આ રાધાએ કૃષ્ણ અને કૃષ્ણએ રાધાનો કપડાં પહેર્યા છે આ બાજુમાં. તો આવી કેટલી બધી મોમેન્ટ્સ આપણે ત્યાં પોથીચિત્રમાં શું થતું, ગીત ગોવિંદ છે કે બાલગોપાલ સ્તુતિ છે કે કાલકાચાર્ય કથા છે, એ બધાના ચિત્રો અદ્ભુત થયા છે. અને દર ઇઝ નો એન્ડ. કપિલા વાત્સ્યાય અને 127 એવી મેવાડ શૈલીની માત્ર ગીત ગોવિંદ પર કામ કર્યું છે. આવી તો કેટલી બધી પોથીઓ. હમણાં દક્ષાબેન ત્યાં ઓરિસ્સા જઈને આવે તો ઓરિસ્સામાં જે તાળપત્ર પરની એવા ગીત ગોવિંદની કેટલી બધી, અને મેં મ્યુઝિયમમાંથી તો બધી પ્રતો લીધી ત્યાંથી, કદાચ તમે વિઝિટ કર્યો હશે તો. ગીત ગોવિંદની એટલી બધી પ્રતો ખાલી ઓરિસ્સાના સ્ટેટ મ્યુઝિયમમાં છે, જે તાળપત્ર ઉપર. તાળપત્રની આખી વાત જુદી છે. તમારે જો લિપિ શોધી તો આપણને મજાની વાત છે કે આપણે જે દક્ષિણી લિપિઓ છે ને, દક્ષિણ લિપિમાં એક તો જો તાળ ઘણા બધા પ્રકારના, સ્ત્રી તાળ પર લખાતું હતું પહેલાં, સોયથી બનાવવામાં આવે, પછી હેન્ડમેડ એના પર પેલી ઇંક ભરી દેવામાં આવે, અને તાળપત્ર પરથી લખતા હતા ને એમાં સીધો લીટો ના થાય, એટલે આમ વળાંકવાળું કરે ને, એટલે તમે સાઉથની બધી લિપિઓ જો વળાંકયુક્ત છે. આ બધા તમને અંકોડા મળે ત્યાં બધા, પણ બરાબર આપણે કોઈને કંઈ ઢ જેવો છે તો આપણી લિપિમાં છે ને, એક બ્રાહ્મી લિપિથી માંડીને અત્યાર સુધીમાં ઢ એવો ને એવો રહ્યો છે, બીજા બધા અક્ષરો બદલ્યા છે. એટલે આપણે કોઈ સૌ ઢ, એટલે એનો કોઈ ફેરફાર નથી થયો, એવો એક જ અક્ષર છે, ઢ છે. તમને બધાને કદાચ આશ્ચર્ય થશે કે હજી સુધી આપણે ત્યાં જે છે ને વાણિયાઓને એ જ લખતા હતા, બરાબર. ચોપડો લખતા ઉપર શિરોરેખા કરતા હતા, દેવનાગરીમાંથી આવેલું, રાઈટ. અને આપણે તો આ બધી મારી પાસે સાહેબ ફલાણ સાહેબ, હું કેકા શાસ્ત્રી કોલેજમાં અમદાવાદમાં હતો, અને કેકા શાસ્ત્રી સાહેબનું જે બધું સાહિત્ય બધું જે છે એ અમે એક મ્યુઝિયમ કર્યું અને મોદી સાહેબનું ઉદ્ઘાટન કરેલું. એટલે એ બધા કેકા શાસ્ત્રી મ્યુઝિયમ જ છે, કદાચ અજયભાઈ તમે જોયું હશે. તો એમાં આ બધો એના દાદાની બધી ડાયરીઓ પણ છે. તો એ ડાયરીઓ તમે જુઓ તો એ જે લખેલું છે આ બધું મોડિયા અક્ષરથી બધી મજા પડે એવું છે. તો એ લિપિનો વિકાસ તમે એક સારું પુસ્તક બ્રાહ્મીથી ગુજરાતી લિપિ સુધીનો વિકાસ કરીને એ થયું છે, અને ગ્રંથ નિર્માણ બોર્ડે પ્રકાશિત પણ કર્યું હતું. પ્રવીણ પરીખનું છે ને, પ્રવીણ પરીખનું છે એ પણ. તો એટલા બધા ક્ષેત્રો આપણી પાસે છે. ક્યાંય ન જાઓ તો જુનાગઢનો શિલાલેખ, અશોકનો શિલાલેખ જાઓ, બરાબર. 700 વર્ષની અલગ અલગ 3 લિપિના લેયર્સ છે એમાં. હા બિલકુલ. અશોકના શિલાલેખ બધી જગ્યાએ છે ભારતમાં. શ્રીલંકામાં પણ સૌથી સુંદર શિલાલેખ હોય તો એ જુનાગઢનો છે. તો આપણી પાસે આવી બધી વિરાસત છે, પણ વી ડોન્ટ એક્સપ્લોર, બરાબર. અહીંયા તેજલ છે, દીવ, એની નગીચાણા ગામમાં સુંદર પાડિયાઓ છે, અને જૂની જે આપણે ખબર જ નથી હોતી કે બહુ જૂના પાડિયાઓ કેકા શાસ્ત્રી ઉકેલ્યા છે. તો પાડિયા વોટ આઈ મીન ટુ સે, એ બહુ વાઇડ એંગલમાં બધું વસ્તુનો જોઉં છું, બટ એ ક્યારે આપણને દખારો થશે કે જ્યારે તમે કલા તત્વને પહેલાં તો પામતા થાવ, તો મારી વિરાસત છે અને મારી જવાબદારી છે, એ રીતે આપણે જોઈશું. તો નેક્સ્ટ આ બીજી શર્મા કરીને આધુનિક, મારે પરંપરાનું વહન, એ જયપુરના ચિત્રકાર છે, અને એ કિશનગઢ શૈલી. તમે જુઓ એનો નાક નકશી, કિશનગઢમાં આંખો જે છે એ સુરદાસના પદ પરથી આવી છે. અને આંખોએ કૃષ્ણને જોયા છે, એટલે જોયેલી આંખો કાનને કહેવા ગઈ છે, એટલા માટે આંખો આટલી લાંબી તીણી થઈ છે. એ તો અદ્ભુત પરંપરાઓ છે, આપણે જોડો તો જ ખબર પડે તમને, રાઈટ. તો મેં પેલી સંયોજન કલાની વાત કરીને, તો નરસિંહ મહેતાનું એક પદ છે કે કૃષ્ણ ભગવાન છે ને, એને રાધિકા એમ કે મારા ઘરે આવો, તો કૃષ્ણ ભગવાન નટખટ હતા, તો કે હાથી લઈ આવો તો હું આવું. તો વ્રજમાં તો હાથી હતા નહીં, પછી એવી 9 ગોપીઓ એ હાથી બનીને કૃષ્ણને ધારણ કર્યા, બરાબર. એટલે એનું એક સંયોજન બહુ અદ્ભુત ચિત્ર છે. કામદેવનું પણ થયું છે, નારી કુંજર એવું નામ આપ્યું છે. એ નરસિંહની રચના એવી હિન્દીમાં પણ છે, અને એના અદ્ભુત ચિત્રો બનેલા છે.
તમે સર્ચ કરજો ક્યારેક નારી કુંજર કરીને, બરાબર. આ બધું મારી પાસે મૂકવું શક્ય નહોતું, પણ તો સંયોજન કલા આપણી પાસે આ રીતે આવી છે. અને કેટલા અંકોડા ક્યાંથી ક્યાં મળતા હોય. અને એ નવ ગોપીમાંથી એ પોતે જ ગોપીનો રૂપ હાથી બની અને પછી કૃષ્ણ ભગવાનને સવારી કરીને લઈ. તો આ બધે નાના નાની વસ્તુ જ્યારે એકબીજા અંકોડા મળે ને ત્યારે બહુ ખુશ થવાતું હોય છે. અને સંશોધન એ શુષ્ક વિષય નથી. ઢાંકી સાહેબ મને બહુ કહેતા, નિસર્ગ જેમ કલાકાર જન્મે છે ને એમ સંશોધક પણ જન્મે છે. અને બહુ અદ્ભુત વાક્ય મને વારંવાર એ કહેતા કે અને એ કુદરત દત્ત હોય તો જ શક્ય છે, બાકી ઓકે. નેક્સ્ટ આ બધું આ પામમાં કિશન, તમને ખબર હોય છે કે કિશનગઢી શૈલી આવી છે, બરાબર. અને આપણા બહુ જ મને જે લાઇન્સ બહુ ગમે છે M.F. હુસૈન. હવે એની પાસે કૃષ્ણ આવે તો કેવા આવે, રાઈટ. અને એ લસરકાની મજા છે, એની જે લાઇનની જે પ્રવાહિતા છે, એનું જે કમ્પોઝિશન છે M.F. હુસૈનનું અદ્ભુત છે. પણ આ તમે આપણે ત્યાં વચ્ચે આખો ગાળો એવો આવી ગયો કે M.F. હુસૈનને ભાંડવાનો બધો, પણ એ બધું જ બહુ ખોટો દૃષ્ટિકોણ છે. એ બહુ સંકુચિત વિઝન છે. મારા જેવા જેને કામશાસ્ત્ર પર કામ કર્યું એને ખબર છે કે ભારતીય કલા કેટલી મુક્ત છે, એના કોઈ સીમાડાઓ નથી. આટલી મુક્ત એક પણ સંસ્કૃતિ નથી વિશ્વની જેટલી ભારતીય સંસ્કૃતિ મુક્ત છે તેટલી. પણ આપણે તો શું છે, આપણે એક વિઝન ચોક્કસ આપી દઉં, આ એટલે આ જ છે ને આપણે ફ્રેમમાં ગોઠવાઈ ગયા છે, એટલે આપણે જોવાની દૃષ્ટિ પણ આખી બદલાઈ ગઈ છે. પણ તમે જ્યારે ભારતીય સંસ્કૃતિની વાત કરો ને ત્યારે ભારતીય સંસ્કૃતિ એકાંગી નથી, અનેકાંગી છે. કેટલું જાણીએ છીએ આપણે એના વિશે. હું તમને એમ પૂછ્યું કે તમે તમારામાંથી મને કોઈ કહેજો આ શબ્દ, હોરાશાસ્ત્ર વિશે કેટલા જાણે છે, રાઈટ. એક ભાઈ છે, સારું છે, દેટ્સ આઈ એમ હેપી, બરાબર. એ રીતે એવા ઘણા બધા શાસ્ત્રો છે, જેમ કે સામુદાયિક શાસ્ત્ર. કોણ જાણે સામુદાયિક શાસ્ત્ર વિશે? જે આખી પરંપરા છે એની, અને એક અદ્ભુત પુસ્તક થયું છે એના વિશે. હમણાં નરેશભાઈ વાત કરીને તો વર્ણક સમુચ્ચય કરીને ભોગીલાલ સાંડેસરાએ 2 ભાગમાં પુસ્તક કર્યું છે. કેટલા લોકોને ખબર છે? વાહ, 2 લોકોને કે 2-3 લોકોને તો સારી વાત તો છે, પણ આ કોણ ખબર જ નથી કે આપણી પાસે આટલી અદ્ભુત સમૃદ્ધિ છે. તો એ વર્ણક સમુચ્ચય નામનું પુસ્તક અત્યારે અવેલેબલ નથી, પણ આઈ થિંક સરોજ તે જ મને કહ્યું કે પહેલાં અવેલેબલ છે, પહેલાં સોફ્ટ આર્કાઇવમાં, તો એ શેર કરજો. સદનસીબે મારી પાસે એક ભાગ છે, બીજો ભાગ તો નથી મને મળી શકે, પણ એની કોપી મેં રાખી છે લાઇબ્રેરીમાંથી કરાવીને. તો તમને ખબર પડે કે સી તો દેર ઇઝ નો લિમિટ. એટલે ઇન્ડિયન કલ્ચરની તમે વાત કરો ને ત્યારે આપણે આ બધું જાણતા જ નથી હોતા. આપણે ખોટા ઢોલ નગારા વગાડીએ કે આ અમારી લાગણીમાં દુભાઈ છે, તમારી કઈ લાગણીઓ કઈ છે ને કેવી છે અમને બધાને ખબર છે, પણ તમે જો જસ્ટ સી ને વ્યાપક હરિણા, રાઈટ. તો M.F. હુસૈન વિશે બી એવું થયું, પણ એને એના વિશે બહુ બધી વાતો સાંભળી છે અને બહુ રિસ્પેક્ટ પણ છે. એ ઓડે ધારીએ એવા નહોતા, ઓકે. પણ એનું ચિત્રની વાત એ બધી બાજુ પર રાખીએ આપણે. હવે અત્યારે તો બહુ સેન્સિટિવ થઈ ગયા આપણે. નેક્સ્ટ, ઓકે. અમૃત પટેલ ગુજરાતી આર્ટિસ્ટ, દિલ્હીમાં રહે છે. તો આપણે અમૂર્ત ચિત્રકલા શું છે, એમાં સંયોજન કેવું છે એની પણ ખબર હોવી જોઈએ જ્યારે કલાના ક્ષેત્રમાં કામ કરતા હોઈએ ત્યારે. મેં અત્યારે સંસ્કૃતિને બાજુમાં રાખી માત્ર કલા પર ફોકસિંગ કરું છું, રાઈટ. તો એમાં કોમ્પોઝિશન જે છે, આ ફોર્મલેસ ફોર્મની મજા હોય છે. મેં તમને કહ્યું ને આપણું મોટાભાગનું જગત તો અમૂર્તની કક્ષાએ હોય છે. તો એ તમને અંકોડા મેળવતા આવડે ને, એ અંદરના રૂપ દેખાશે ને ત્યારે તમને બહારના રૂપ તમે પામી શકશો. નેક્સ્ટ. હવે ઓકે, તમે જ્યારે કોઈ પણ કલા વિશે કામ કરો ને તમને આટલી એનો સંદર્ભ કયો છે અને પૂર્વ ભૂમિકા એની ખબર હોવી જોઈએ. માની લો કે મેં નમૂના માટે કહ્યું હતું કે અજંતાનો ચિત્ર છે, આ ગુફા ચિત્ર છે, આ બહુ જાડા પોઈન્ટ છે આ બધા. પછી બૌદ્ધ, એમાં બૌદ્ધ પ્રભાવ છે, આ બધા બૌદ્ધ ધર્મથી આધારિત છે. એમાં જાતક કથાઓ છે, ભગવાન બુદ્ધની 547 જાતક કથાઓ છે. કેટલી? એના પૂર્વજન્મ, એને બોધિસત્વ કહેવાય છે. તો આપણને તો, અને અદ્ભુત કથાઓ છે. હજી કમનસીબે હજી ગુજરાતીમાં બધી અવતારી નથી. હરિવલ ભાયાણીએ કમળના તંતુ એમ કરીને એનો અનુવાદ કરીને બહુ જાતક કથાઓ કરીને 2 એવા અનુવાદ આપ્યા છે. તમે વાંચો તો મજા આવશે. અથવા તો શિરીષ પંચાલે જે ભારતીય કથા સાહિત્યના જે 5 ગ્રંથો આપ્યા, થોડુંક એનામાં આપ્યું છે. આપણી તો કથાઓ પણ અદ્ભુત. સુડા બહોતરી આપણે જેને કહીએ શુક સપ્તતિ છે. હવે એ તો એ પણ ગુજરાતીમાં નથી ને, એ તો મને ખબર છે. હિન્દીમાં તો છે જ, ગુજરાતીની વાત કરું છું. ગુજરાતીમાં માત્ર ભાયાણી સાહેબે અને શિરીષ પંચાલે આ કામ કર્યું છે. 547 જાતક કથા, અને દરેક અદ્ભુત કથા. કથા સરિત સાગર,
હા, પણ એ માત્ર અનુવાદ છે. જે પહેલાં કામ કર્યું હતું કનુભાઈ જાનીએ કુમારમાં શ્રેણી કરી અને હસુ યાજ્ઞિકે એ આપ્યું છે. પણ એ ઓરિજિનલ વાંચવાની વધારે મજા, અનુવાદ શ્લોક અને અનુવાદ સાથેનો. ઓકે, તો એક મને 2 પુસ્તકો હમણાં બહુ અદ્ભુત મળ્યા છે. એક તો મોતીચંદ્રનું શૃંગાર હાટ કરીને, જે અપ્રાપ્યતામાં રીપ્રિન્ટ થયું છે. તો એ આખું જુદું ડાયમેન્શન છે. એવા ઘણા બધા છે પણ અત્યારે યાદ નથી આવતા મને કે જેવું જુદા પ્રકારના કામ છે. ઓકે, તો અને શિબી જાતકનું આ રેફરન્સીસ તમને પાસે નહીં હોય તો ખબર જ નહીં પડે. તમે જ્યારે જાઓ ત્યારે કેટલી બધી વેસંદર જાતક છે કે મહાજાતક છે, મહાકપિ જાતક છે, એ બધી આપણને ખબર હોય તો એ બૌદ્ધના ચિત્ર. તો આપણે રેફરન્સીસ હોવું જોઈએ અને પૂર્વ ભૂમિકા તમે શેના પર કામ કરો છો. ઓકે, નેક્સ્ટ. એનું બીજું, હવે જેમ પાબુજી કા ફળ, કોઈને ખ્યાલ છે આમાંથી પાબુજી કા ફળ વિશે? સર બિલકુલ, કનુભાઈ તો હોય જ હોય. યસ, હા યસ, તે પણ કામ કર્યું હશે તો ઋષિતાને અને સંજનાને. ઓકે, તો પાબુજી કા ફળ છે ને એ રાજસ્થાનની વીંટા ચિત્રકલા છે. એક વીંટો હોય એને એના દર્શકો જેમ કઠપુતળીવાળા ગામે ગામ જાય, ભોપો અને ભોપી પતિ પત્ની બંને હોય, એ વગાડે અને એ ભોપો છે એ નેરેટ કરે. 2 ખીલાની વચ્ચે આખું મોટો પટ્ટ હોય એને રાખી દે. એમાં એક કથા હોય, એ પાબુજીની હોય અથવા તો દેવનારાયણની કથા હોય. રાતના સમયે જ હોય ગામમાં, અને પેલો ભોપો છે ગાતો જાય, એના હાથમાં રાવણથ્થો હોય, ભોપી નાચતી જાય, એના હાથમાં લાકડી હોય અને એક પકડે આમ દર્શન કરાવતી જાય. સી, તો આપણે આ બધા જ્યારે આના વિશે જાણીએ ને, એક જ્યોતિન્દ્ર જૈનનું સુંદર પુસ્તક છે, સ્ક્રોલ પેઇન્ટર્સ ઓફ ઇન્ડિયા કરીને. એમાં જે સ્ક્રોલ પેઇન્ટિંગ, ગુડ, હા, આવું કામ તો થાય જ છે, નથી તો નથી. પણ વોટ આઈ મીન ટુ સે કે આ રેફરન્સીસ આવો ઘણું બધું આ નમૂના માટે મેં કહ્યું છે કે તમે જ્યારે કામ કરો ત્યારે તમને એને પૂર્વ ભૂમિકા શું છે અને રેફરન્સીસ કયા છે એ બધી ખબર હોવી જોઈએ. નેક્સ્ટ. હવે આપણે જે વિષયો છે કલાના એ પણ સમજી લઈએ. મોટે ભાગે ધાર્મિક વિષયો પહેલાં રહ્યા છે, કારણ કે આપણે ત્યાં ધર્મ એ મોટી ચેતના છે, બરાબર. અને પછી પારંપરિક, આપણે સિમ્બોલ મોટાના પારંપરિક છે, જેમ કે સ્વસ્તિકનું છે. લૌકિક, લોકોએ પોતે ઊભા કરેલા, અને આના સર્જક આપણી વચ્ચે બેઠા છે, સર્જન પરેખ, કનુભાઈનું ચિત્ર છે આ. કનુભાઈની લાઇન્સ બહુ, એના સ્ટોક્સ બહુ મજબૂત છે. એ તમે ગીત ગાતા હો અને 10 મિનિટમાં તો એ સરસ મજાનો સ્કેચ કરીને આપી દે. ઓકે, તો માત્ર સર્જન પરેખ જે છે તે એ, અને એ વધારે પ્યોર આર્ટ છે કે તો કોઈ આદત, તમે કોઈ પણ આધાર ન લો અને છતાં પણ એક આધાર બનતો હોય સ્વયં. આ બધાના આધાર લીધેલા છે, રાઈટ. તો આ રાજસ્થાની માંડણા છે. રાજસ્થાની માંડણા પર બહુ કામ કરવા જેવું છે, અદ્ભુત. પુસ્તકો થયા પણ મને પૂરતા નથી લાગતા. આપણે ત્યાં પ્રદ્યુમ્ન તન્નાએ વર્ષો પહેલાં કુમારમાં એનું કામ કરેલું, હિન્દીમાં અવેલેબલ છે. ઓકે, બિલકુલ. કુમારમાં લીધું જ છે, પણ આપણે ત્યાં ઓછું કામ થયું છે. વોટ આઈ મીન ટુ સે, માંડણા ઉપર એ આપણે લીધું જ છે. એમાં પ્રદ્યુમ્ન તન્નાનો સારો લેખ છે. ઓકે, અને ઓકે, હવે કયા કારણસર જે સર્જન થયું છે એના ઉદ્દેશો કયા કયા છે, બરાબર. તો એ ઉદ્દેશની પણ આપણે ખબર હોય. જ્યારે કોઈ સંશોધન કરીએ ને ત્યારે બધા પાસા હોય ને આપણી પાસે સામે હોવા જોઈએ. તો એ કયા ઉદ્દેશથી સર્જન થયેલું છે? તો એ નિર્તિશ્ય અભિવ્યક્તિ છે. એ અભિવ્યક્તિ છે ને, માણસ જો વ્યક્તિ શબ્દ ને એ વ્યક્ત પરથી આવ્યો છે. જે વ્યક્ત થાય છે તે વ્યક્તિ, જે વ્યક્ત થાય છે તે વ્યક્તિ, એટલે માણસ જે છે એ વ્યક્ત થવા ચાહે જ છે. એ વાતો કરીને અથવા તો કોઈ સર્જન કરીને અથવા કોઈ કામ કરીને. ગુસ્સો આવે એટલે કપડાં ધોવા માંડો એટલે મજા પડી જાય, બધો ગુસ્સો કપડાં ઉપર સારી રીતે કપડાં ધોવાઈ જાય. અભિવ્યક્ત, માણસ અભિવ્યક્ત, કારણ કે આપણે બધા ઇમોશન્સથી બંધાયેલા. ઇમોશનનું કામ શું છે? મોશન આપવાનું. આ બધું શબ્દો પછી પકડો, મજા આવે છે. ટુ ફીલ, એના પરથી ફિલિંગ શબ્દ આવ્યો છે. જે મોશન આપે તે ઇમોશન્સ છે. આપણે ત્યાં જે શબ્દોના ગોટાળા એટલા બધા, ભાવ, ભાવના, ઉર્મી, તરંગ, લાગણી, આ બધા વિશે બહુ ક્લિયર નથી આપણે. મને એમ થાય એક સેશન માત્ર આના પર જ લેવું જોઈએ. જે લાગે તે લાગણી, આ શબ્દ આપણે નર્મદે આપ્યો છે. લાગી આવો ને, તરત જ આપણે મને લાગી આવ્યું. તો જે એનો અર્થ હોય ફીલ, ટુ ફીલ, રાઈટ, દેટ ઇઝ કલ. ઓકે, તો એ માત્ર અભિવ્યક્તિ હોય, એ સૌંદર્યનું નિર્માણ કરવી એવી સજ્જતા સાથે હોય, એ વિધિ વિધાનનો પણ એક ભાગ હોય. જેમ કે પાઠ પૂરવો આપણે ત્યાં,
રાઈટ રામદેવ પીરનો કે તો એ વિધિ વિધાન છે. સાઉથમાં એ બહુ સુંદર એવા કમળથી ખાસ કરીને તિબેટમાં જે એના માટેનું મંડળ રચે છે એ લોકો, રંગોળી જેવા કંઈ અદ્ભુત હોય છે. એકી પ્રોસેસ છે. તો વિધિ વિધાનના રૂપે, પ્રસંગે ઉત્સવના રૂપે આવે. આપણે જે ભારતીય સંસ્કૃતિની મજા આવે છે ખબર, મંદિર છે ને સર્વકલાનું કેન્દ્ર છે, અને આપણા વિધિ વિધાન પણ સર્વકલા એમાં તો ગુલાબના ફૂલ કેટલા બધા હોય, આપણે પૂજા કરીએ ત્યારે જાત જાતના ફળ હોય. આપણે તમે એસેન્સ જોયું તમે, કલર બી કેટલા હોય. જે નવગ્રહ છે તો નવગ્રહના અલગ અલગ રંગો છે, એ બ્રાહ્મણ મંગાવે. એના પર ઘઉં હોય, ચોખા હોય, અબીલ હોય, ગુલાલ હોય, કુમકુમ હોય, પંચામૃત હોય, આચમની હોય, આરતી હોય, ફૂલો હોય, ફળો હોય. આ બધાથી એક સરસ કોમ્પોઝિશન રચાતું હોય છે. એની સાથે સાથે સાહિત્ય ભળે, જે આરતી કે ધોળ રૂપે હોય, સંગીત પણ હોય, બધી જ કલાઓ છે આપણે સમાંતરે ચાલતી. કલાનું આપણે ડિસેક્શન નથી ચાલતું, લાઈફને આપણે ટોટાલિટીમાં જોઈએ છીએ, અને એ ટોટાલિટી આપણી કલાની અભિવ્યક્તિમાં પણ આવે જ છે. મંદિરમાં બધું હોય, સાહિત્ય એ આરતી રૂપે હોય, ધોળ રૂપે હોય, સંગીત પણ હોય છે, નૃત્ય પણ. આપણે ત્યાં રંગમંડપ એ નૃત્ય માટેના મંડપ છે. હવે તો નૃત્ય બંધ થઈ જાય બાકી. અને તો આપણે ત્યાં શિલ્પ પણ રંગવામાં આવતા હતા. તો શિલ્પ પણ તો મને લાગે છે કે આપણે આ રીતે ભારતીય સંસ્કૃતિની હજી સૂક્ષ્મ વાતો થવી બાકી છે. લાક્ષણિકતા તમે તપાસો ને ત્યારે મજા પડી જાય તમને કે ઓહો. એટલા માટે કહું છું કે ભારતીય સંસ્કૃતિ મહાન છે. એ મારું બહુ સ્પષ્ટપણે જાગતિક વિધાન છે, કારણ કે આ બધી પરંપરાઓ વિશેનો આંશિક ખ્યાલ, મારું જીવન સંપૂર્ણ છે એમ નહીં કહું, પણ એક અભ્યાસી તરીકે, એક અધ્યયનવેતા તરીકે મને ખબર પડે છે કે આપણે એને આ બધાને બહુ બ્રોડર એંગલમાં જોવાની જરૂર છે, બહુ વાઇડર એંગલમાં જોવાની જરૂર છે. અને એ વિઝન આપણે ત્યાં વિકસિત થયું નથી. એના કારણો આપણું શિક્ષણ પણ છે. જે આ નરેશભાઈ સવારે બળાપો કાઢ્યો ને, એ બધો બળાપો સાચો હતો. આમ હસતા હતા પણ એને બ્લેક હ્યુમર કહેવાય. નરેશભાઈ, અમે લોકો જે હસતા હતા ને, દેટ ઇઝ કોલ્ડ બ્લેક હ્યુમર, દેટ વોઝ નોટ હ્યુમર. પીડામાંથી આવેલું છે. ઓકે, તો પરંપરાના વહન માટે પણ આપણે કરતા હોઈએ. આપણે ત્યાં આડેખને ચિત્ર થતા ને, એના પણ એક સુરેશ છે સરસ કામ કર્યું ભાવનગરની ખરક જાતિઓ પર. અંગ્રેજીમાં પણ પુસ્તક થયું છે, ગુજરાતીમાં પણ થયું છે. હા, આપણે એ કર્યું છે બિલકુલ. થીસીસ છે એનો બેડિકલી, અને અંગ્રેજીમાં અને ગુજરાતી બંનેમાં થયો છે. ખોડીદાસ પરમાર સાહેબે ખૂબ કામ કર્યું છે આપણી લોક કલાઓ છે. રવિશંકર રાવળે પણ કર્યું છે. તમે જુનાગઢમાં તમે જાઓ અને તમે લાખોટા મહેલના તમે શિલાવટી શૈલીના ચિત્રો ન જુઓ તો ખબર ન પડે. તો આપણે આ નથી જાણતા ઘણું બધું. એટલે હું વોટ આઈ મીન ટુ સે કે આપણે એક્સપ્લોર નથી કરતા. બાકી વિષયો તો બહુ બધા મળી જતા હોય છે આપણને. કચ્છમાં તમે જાઓ તો કચ્છની ચિત્રકલા આખી જુદા પ્રકારની છે. આપણી ખાલી પાઘડી ઉપર તમે કામ કરો તો કેટલું થઈ શકે, બરાબર. ઘરેણા પર તો એટલું બધું કામ થાય. આહા, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તો એટલે ઘરેણાથી લથબથ થતી સંસ્કૃતિ છે. ધોળની પરંપરાઓ છે, એટલે ચિત્રકલાની. હમણાં રમણીભાઈ યાદવે અમને જે સંશોધન મોકલ્યું, ખાલી ગોદડી ઉપર સંશોધન કરીને મોકલ્યું. એ વિષયની થોડું બહાર હતું એટલે અમે ઇનામને પાત્ર ન પણ સરસ કામ કર્યું છે હમણે. તો વી કેન ડુ દેટ. તો પરંપરાનું વહન ધાર્મિક હોય, શુભાશુભની આપણે ત્યાં આ પણ છે. અશુભ અને અશુભ એટલે શુકન અપશુકન રૂપે પણ આવ્યું છે. અને અલંકરણ કે સુશોભન. આપણે ત્યાં એક પણ વસ્તુ છે ને કોરી નહોતી. લાકડું હોય, એ તમારું પાત્ર હોય, એ તમારું ગોદડું પણ કેમ ના હોય. હા, બધામાં કટાવ કામ કેટલું અદ્ભુત થતું બધું. તો આ ધીસ ઇઝ કોલ્ડ ઇન્ડિયન એસ્થેટિક સેન્સ. અને એ ધીરે ધીરે મરી પરવારી છે. અત્યારે બધું જ કારખાનામાં બને, એક સરખું બને. પહેલાં દરેકનું વ્યક્તિગત હતું. આ મારું કરેલું છે, મારી માએ ભરત કર્યું છે, આ તોરણ મારું છે, બરાબર. આ અમારા ગામના કુંભારે કરેલું આ માટલું છે, અમારા ગામના સુથારે આ કોતરણી કામ કરે, દરેકનો હાથ વર્તાતો હતો. આ તો હેન્ડીક્રાફ્ટ જે છે ઇન્ડિયાનું એટલું રીચ હતું, એટલી વેરાયટી હતી, દરેકના વસ્ત્રો જુદા હતા. હું તો હજી પણ પલાણ સાહેબ, તમને ખબર હશે કે એક ગામ, મારું ગામ તો બહુ નાનું, જુનાગઢ પાસેનું ઈસરા ગામ, બહુ નાનું ગામ, પણ એ ગામમાં હું બંધ આંખે કઈ જ્ઞાતિનો વ્યક્તિ બોલે મને ખબર પડતી, બરાબર, કે આ જ્ઞાતિની વ્યક્તિ બોલે છે. એ રબારી હોય તેની ભાષા જુદી હોય, એ અમે આહિર હોય તો અમારી ભાષા જુદી હોય, બ્રાહ્મણની ભાષા જુદી હોય. બોલીની વાત, ભાષા એટલે મીન્સ બોલી, ડાયલેક્ટની વાત કરું છું.
પહેલાં તો માણસ પહેરવેશ તો ગયા બધા, આપણે એક જ યુનિફોર્મ, ધીરે ધીરે એક યુનિફોર્મમાં આવી જઈશું આપણે બધા, એક પ્રકારના કપડાં પહેરીશું અને રોબો જેમ ચાલતા આવીશું આપણે બધા. વેરાયટી ખતમ કરી નાખીએ આપણે, જે હજારો વર્ષથી ઊભી થયેલી. તમને બધાને એક પુસ્તકનું ખાસ તમને કહીશ, રૂપ સંહિતા કરીને પુસ્તક છે, વાસુદેવ સ્માર્તે કર્યું છે, અને એ પુસ્તક તમે જોજો. ખાલી ઇન્ડિયન ડિઝાઇન ઉપર કહેલું. કનુભાઈ તમને એ કદાચ ઓનલાઈન નથી મળતું, પણ તમે archive.org કરીને એક અદ્ભુત સાઇટ છે, એ archive.org ઉપર કરીને કનુભાઈ દેસાઈએ, નામ તો કદાચ ભૂલી ગયો, રૂપ કેવું કંઈક કર્યું કનુભાઈ, રૂપ સહી નહીં એ તો વાસુદેવ સ્માર્ટનું. કનુભાઈ દેસાઈએ પણ 2 આલંકારિકા કેવું કે નામ કરીને ડિઝાઇન ઉપર કર્યું છે. હા, એમાં એને ડિઝાઇન ઉપર કામ કર્યું છે એમણે. એક કામ, અરે બહુ સારા આપણા અજીત મુખર્જીએ 5000 ઇન્ડિયન ડિઝાઇન કરીને એક પુસ્તક કર્યું છે, એ પણ જોવા જેવું છે. કે આ બધી વિવિધતા જે છે ને એ ખતમ થઈ ગઈ. મને એને બહુ મોટો લોસ છે આપણો. આપણે આપણા પૂર્વજોનો દ્રોહ કરી રહ્યા છીએ આ બધી વિવિધતાને ખતમ કરીને. એક જ પ્રકારના વાસણો, એક જ પ્રકારના કપડાં, એક જ પ્રકારની કપરકાબી, એક જ પ્રકારનું બધું મશીન મેડ છે. હેન્ડમેડ જતું રહે ને એ બહુ મોટો લોસ છે. એટલે હું જે કેટલું કામ કરું છું ને, આ કે વિવિધતા તો જાળવો, આ જ આપણી ઓળખ છે. બરાબર. અમે આહિરોના તમે મોટી પાઘડી તમે જોવો તો કેટલો સરસ આમ પુરુષ આવતો લાગે તમને. અહીંયા મોટા ફૂલ પહેર્યા હોય સોનાના, અહીંયા ઠોડિયા પહેર્યા હોય, અહીંયા મારા બી કાન વિંધેલા છે, અહીંયા નીચેથી ચાપમાં પહેરેલા હોય અમે લોકોએ. બરાબર. કેડ પર ચાંદીનો કંદરો હોય, ભેટ મારી હોય, રાઈટ, પગમાં સોનાના તોડા હોય. તો પુરુષના આટલા ઘરેણા હતા. સ્ત્રીઓની તો વાત જ જવા દો. અહીંયા પાંદડી તો જે પહેરે છે અત્યારે બધી, આખું કાન ઢંગાઈ તમે સોનાની પાંદડી. 2 ઉપલા કાનના વેઢલા હોય, નીચે મોટો વેઢલો હોય, અહીંયા ઠોડિયું પહેર્યું, અને ઠોડિયા પણ 2 પ્રકારના. મારા મમ્મી 2 ઠોડિયા તો પહેરે છે, રાઈટ. એ આખે તૈયાર થાય ને મગમાળા ને ઝૂમણું ને મોતીમાળા ને હાંસડી ને બધું પહેર્યું હોય ને, જે ઠઠારો. અહીંયા મેરની બહેનો બધો રાસ લે છે નવરાત્રિમાં. તમે ક્યારેક યુટ્યુબ પર સર્ચ કરજો મેર રાસ કરીને, રાઈટ. તો અને મને તો ખબર છે, મેં તો મારા દાદીમાને જે ગરબા લેતા જોઈને એ હલક એટલી મીઠી હોય ને. એ કોઈ ડાન્સર નથી, પણ એ નવરાત્રિ હોય અથવા તો જન્માષ્ટમીનો મેળો હોય, અને જે એની ઠેસ લેવાની વાત છે ને નરોત્તમ સાહેબ, એ ઠેસ જે લે ને પગની આમ કરીને, એ તમે નાચી ઉઠો તમે. તો આ બધું ક્યાં ગયું? વી હેવ લોસ્ટ એવરીથિંગ. આજે સ્થાનિક જે સૌંદર્ય છે ને એ ખતમ કરતા રહ્યા છે. એટલે તમારે બધાની તમે વિનંતી કરું છું કે આવી જે વિવિધતા છે પકડી પાડો તમે, અને જાળવી રાખો, અને દસ્તાવેજીકરણ કરો. આ જ કામ કરે છે રમણીકભાઈ, કે તમે દસ્તાવેજીકરણ તો કરો, ક્યાંક મૂકી રાખો કે અમારા પૂર્વજો પાસે આ હતું. બધું ખતમ થઈ ગયું છે આ બધું. ઓકે, તો અલંકરણ કે કશું બાકી નહોતું. તો પકડી પાડો તમે. ખાલી બારસાક પર કેમ કામ નથી કરતા? બારણાની ડિઝાઇન પર કેમ કામ નથી કરતા? તમે ઘંટીના થાળા પર કેમ કામ નથી કરતા? તમે ઓરણી પણ જુઓ ને સાહેબ. મને તો ખબર છે, ખેડૂતની ઓરણી તમે જુઓ ને તો એની કેટલી ડિઝાઇનો છે. પગના ઢીંચણિયાની ડિઝાઇનો છે. ઢીંચણિયો તો શબ્દ કઈને ખબર નહીં હોય, રાઈટ, આજની પેઢીને. કોને ઢીંચણિયા શબ્દની ખબર છે? અહીંયા છે સારું છે. અહીંયા આપણે બેસીને ફલાની મોટી ઉંમરના વ્યક્તિ હોય ને, એ જમતી વખતે પગની નીચે એક લાકડાનો ડટ્ટો રાખતા હતા, આવો, એટલે કોતરણીવાળો જ હોય, અને ઢીંચણીઓ કે એવા પિત્તળના પણ હોય, રાઈટ. ઓકે, સો મને લાગે કે સંશોધન માટે તો ધ સ્કાય ઇઝ ધ લિમિટ. આકાશ એ જ મર્યાદા છે આપણી પાસે, પણ આપણી ગતિ કેટલી છે, દેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન. નેક્સ્ટ. ઓકે, આડું માધ્યમ કયું છે જે કે બને તે, અને કઈ સામગ્રી છે એની ખબર હોવી જોઈએ. મારી એ જો શિલ્પ જે પથ્થરમાંથી બનેલું છે, એ પથ્થરના બી ઘણા બધા પ્રકારો છે. આ વચ્ચેનું ચિત્ર કોણ ઓળખે છે? કોણે કહ્યું? તાંજોર પેઇન્ટિંગ છે, બરાબર. એ આખી શૈલી જે છે એમાં કિંમતી મોતી ને સોનાથી બધું બને, એ આખી એક સ્ટાઇલ છે તાંજોર, ક્લાસિક આર્ટ છે, બરાબર. કાસ્ટમાંથી બનેલું છે. તો માધ્યમ અને સામગ્રી તમને અભ્યાસ હોવો જોઈએ. એની નેક્સ્ટ હું જરા ઝડપથી જાઉં છું. હવે જેમ કે પટ્ટચિત્ર ઓરિસ્સામાં બને છે. રઘુરાજપુર કરીને આખું એક કલાનું ગામ છે. પટ્ટચિત્ર અને તાળપત્રની કલા ઓરિસ્સામાં બહુ ફૂલી ફાલી છે. તો એની આખી પ્રોસેસ જે છે, તો એ પણ આપણે એક સંશોધક તરીકે એમાં ઊંડા ઉતરવાની જરૂર છે કે કયા પ્રકારનું મટીરિયલ, અને વર્ષો સુધી આ મટીરિયલ અવનવું રહે છે. નેક્સ્ટ. સ્ટાઇલ, શૈલીની આપણને ખબર હોવી જોઈએ. આ પીછવાઈ છે. વૈષ્ણવ મંદિરની પાછળ દરેક ઉત્સવ પ્રમાણે જે પીછવાઈ રાખવામાં આવે, એ
તાપી કલેક્શન, સુરતમાં કોઈ રહેતા તમારે તાપી કલેક્શન છે, બરાબર, એ અદ્ભુત પ્રફુલભાઈ શાહનું. અને અમદાવાદમાં અમારે જે છે તે બે વસ્તુ છે, અમિત અંબાલાલને ત્યાં અને બીજું કેલિકો મ્યુઝિયમ. અનિલ એલિયાને પણ ડિસ્પ્લે નથી કરી, પણ અમિતભાઈ તો અદ્ભુત કામ કર્યું. એનો જે આખો એક હાઉસ બન્યું છે અમિત અંબાલાલે 15મી સદીની કાસ્ટની આખી હવેલી ઊભી કરી અને આર્ટિસ્ટિકલી એટલું બધું કૃષ્ણા શ્રીનાથજી કરીને બહુ સુંદર પુસ્તક પણ અમિત અંબાલાલે કર્યું છે. ના બિલકુલ પછવાયા ઉપર જ છે બધું. ઓકે, નેક્સ્ટ. ધ રૂપ અને આકૃતિ એમ કઈ રીતના ડાયમેન્શન બદલાય છે. તમે એ તો જુઓ કે ભારતીય કલાની તમે જ્યારે ટોટાલિટીમાં જો ત્યારે જ ખબર પડે. ઘણું બધું આપણી પાસે આવ્યું જ નથી હજુ. મેં તમને કહ્યું કે આપણે જોતા જ નથી. તમે જોશો ત્યારે આપણે અહોભાવ થશે, પણ ક્યારે થશે? તમારી પાસે 50 વસ્તુ હોય, જેમ કે હું દીવડાઓ ભેગું કરું છું, લેમ્પ, બરાબર, તો મારી પાસે એવા કેટલી જાતના દીવડાઓ છે. ચુંબેલી ચલમ ભેગી કરું છું તો એટલી બધી ચલમ પણ એમ થાય કે આ બધી મારી પાસે 500 જેટલી તો ઇન્ક પોટ્સ છે ખાલી, શાહીના ખડિયાઓ અલગ અલગ બને, એટલી બધી ડિઝાઇન્સ છે એની, રાઈટ. અજયભાઈને ને અશ્વિનભાઈને ખબર છે, કનુભાઈને બધાને, રમણીકભાઈ મારા ઘરે આવે તે બધાને, દક્ષાને ખબર છે, રાઈટ. તો વોટ આઈ મીન ટુ સે કે તમને એમ સેલ્યુટ કરવાનું મન થાય કે આ અમારા દેશની એસ્થેટિક સેન્સ છે. અને ખાલી એક કેરોસીનનો દીવડો એમાં તો શું હોય, પણ તમે ડિઝાઇનનું આમ લાઇનસર જોઉં ને ત્યારે ઘણીવાર હું આવું કરું છું કે હું વાંચતા લખતા પછી મારે ડ્રોઈંગ રૂમમાં આવું અને બધી વસ્તુ પર નજર નાખવાની. મને એક ઉર્જા મળે છે કે કેટલા પૂર્વજોએ આ દીવાથી કેવું કામ કર્યું હશે, આ કેવી વસ્તુઓ આ ઇન્કપોટથી લખાઈ હશે. હા, એક વિશાલા, એની વાત કરો, વિશાલા. હા, અમદાવાદમાં તમે જાઓ ને તો વિશાલા કરીને એક યુટેન્સિલ મ્યુઝિયમ છે, વિચાર નામનું. અમે જે તમને પરિણામ આપ્યા ને એ કારસો રમણીકભાઈ ગોઠવેલો, ત્યાં જ ગોઠવેલો. અને બધા ગુનેગારો બધા અજયભાઈ ને બધા છે. તો હા, સુરેન્દ્રભાઈ, એનું એ તમે જોજો ક્યારેક, તમને એટલું બધું તમને મજા પડશે. વિશાલા મ્યુઝિયમ, બહુ ટિકિટ નથી, 20 રૂપિયા જ છે માત્ર, પણ આપણે જવું જોઈએ મ્યુઝિયમમાં. એલડી ઇન્ડોલોજી તમે સાવ ફ્રી છે, પણ તમે ચક્કર તો મારો ત્યાં. મિનિએચર પેઇન્ટિંગ શું ચીજ છે ખબર પડશે તમને. ઓકે, નેક્સ્ટ. રૂપાંતરણ એક જ ચહેરો હોય તો કઈ રીતના થઈ શકતું, તમે આ વિદેશમાં પણ કઈ રીતના થતું હોય. જે ક્યુબિઝમની વાત બહુ સારી રીતે કરેલી, એ પિકાસોનું ક્યુબિઝમ હોય કે મુગલ શૈલીની જ આકૃતિ હોય કે રવીન્દ્રનાથ ટાગોર તો અદ્ભુત માણસ હતા. જે સુપર હ્યુમન કહેવાય ને, એ સુપર હ્યુમન હતા. એ લખતા હોય ને, લખતી વખતે લીટાડા કર્યા ને, અને 68 વર્ષની વયા માણસે એણે રવિન્દ્ર સંગીત ઊભું કર્યું, અને નાટકો અદ્ભુત લખ્યા, અદ્ભુત નવલકથા લખી, એના ચિત્રો પણ બહુ જ. તો તમે એક સારા કેળવણીકાર જેને શાંતિનિકેતન ઊભું કર્યું. તમે રવિન્દ્રનાથ વાંચો ને પછી તમારે ઘણું બધું ચડાઈ જશે. હું અત્યારે ઘણું બધું નથી વાંચી શકતું, કારણ રવિન્દ્રનાથ ટાગોર છે ને, ગુનેગાર એ છે કે આટલું બધું વાંચ્યા પછી આ બધું શું વાંચવાનું, એવું થાય. તો અદ્ભુત છે બધાના, તમે નિબંધોને વાંચો તો. પણ ઓકે, તો એક વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, એનું રૂપાંતરણ કેટલી બધી રીતે થઈ શકતું હોય. દેર ઇઝ નો લિમિટ ઇન આર્ટ. ઓકે, નેક્સ્ટ. અને વિશિષ્ટતા, આ થોલું બમલતા વિશે કોણ જાણે છે કોઈ? આપણે કઠપૂતળીઓ જે છે ને, એ કઠપૂતળીઓમાં ચર્મ કઠપૂતળીઓ આંધ્રપ્રદેશની, પાછળથી પ્રકાશ આવે અને એ આખું મૂવમેન્ટ થતી હોય. કઠપૂતળી ઉપર ભાઈ કેટલું એક કામ આપણા વિદ્યાર્થી જ પહેલાંમાં કરેલું. આપણે જે આ ઉપલબ્ધિ છે, બરાબર, આ આપણી ઉપલબ્ધિ છે કે વિદ્યાર્થીઓ આ પ્રકારનું કામ કરતા હોય. મ્યુઝિયમ પર કામ થયું છે. એટલે રમણીકભાઈને આપણે ખરેખર ધન્યવાદ આપવા પડે કે કેટલા બધા આર્ટિકલ, સંશોધન પત્રો વિદ્યાર્થીઓ લખે છે. મર્યાદા એ છે કે અમે લોકો બહુ ઓછાને ક્રમ આપી શકીએ, તો 8 જણા તો હોય જ છે, રાઈટ. પણ હવે બધાને કહું છું કે આપણે હવે કાલે ઉદ્ઘાટન કરી દીધું, હવે શેર કરી દીધા, બધા લોકો કરશે. આપણે પ્રોમિસ લઈએ કે તમે કંઈ ને કંઈ લખજો, રાઈટ. ઓકે, બહુ બધા 111 વિષયો આપ્યા છે મેં, એટલે બહુ નાની વાત નથી. તમને ક્યાંક ક્યાંક મળી હશે, તમે જ્યાં મૂંઝાવો ને ત્યાં મને ફોન કરવાનો, તો મને મેસેજ, હું તમને ચોક્કસ સામગ્રી મોકલી આપીશ. રીચ કરવાનું, બરાબર. જે લોકો મારા પરિચય મને ખબર છે કે હું બધાને મોકલતો રહેતો હોઉં છું, રાઈટ. તો આપણું કામ આ છે કે જોત છે જોત જગાવવાનું કામ છે. જે ધરબાયેલું પડ્યું છે એને આપણે એક્સપ્લોર કરવાનું છે, ને એને ડિસ્કવર કરવાનું છે તો ખરું, એને ફરીથી શોધવાનું છે. તો આવી ઘણી બધી પરંપરાઓ જેને આપણે ખ્યાલ જ નથી હોતો કે આવું બધું થઈ રહ્યું છે. ઓકે, નેક્સ્ટ.
પછી પરંપરામાં પ્રયોગ કઈ રીતના થાય છે, જેમ કે વારલી કલાનું બહુ ચાલ્યું છે અત્યારે, બરાબર. તો વારલી કલા બેઝિકલી છે ને લોકજીવનને અને અદ્ભુત કલા, બહુ જીવંત કલા લાગે મને. એક વિજયા સોમા કરીને એક આર્ટિસ્ટ હતા ત્યાંના, એણે બહુ સુંદર કામ કર્યું. તમે ક્યારે સર્ચ કરજો. અને એ હવે તો બધા લોકોએ ગમે ત્યાં મૂકી દીધું, એટલે પ્રયોગો થવા માંડ્યા છે. એ પિઠોરા વિશે, એવી ભીલ કલા વિશે, શેખાવતી શૈલી, એના પર ઓકે, આવું ઘણું બધું છે. પણ વોટ આઈ મીન ટુ સે કે આપણને ખબર હોય છે કે પરંપરા શી છે, એમાં પ્રયોગો કઈ રીતે થઈ રહ્યા છે. ઘણું બધું સમયાંતરે બદલાતું હોય છે. નેક્સ્ટ, આ જે સંયોજન ભારતીય લઘુચિત્રમાં, એટલે નાના હોય ને પછી નાટ્યાત્મકતા હતી, મને બહુ જ ગમે છે. એકમાં જ 2-3 પ્રસંગો આવી જાય. અહીંયા તમે આ રાધાકૃષ્ણ એને વિનમણી, અને એક ગોપી એ મનાવવા જાય છે કૃષ્ણને, અને રાધિકા જે છે તે એની પ્રતીક્ષા કરે છે. વાસક સજ્જા આવી, આપણે તો અષ્ટનાયિકાઓ છે, એમાં એક વાસક સજ્જા બધું સજાઈને બેઠી છે. એનું મને ડાયમેન્શન કેટલું સર આપ્યું. આ બધા કલાકારોને તમે ક્યાં મૂકશો, રાઈટ? એને એલિમેન્ટ્સ પ્રકૃતિના જે રીતના લીધા છે, જે સ્પેસ છોડી છે, જે લાઇનની સૂક્ષ્મતા છે, તો એ આપણું એ લઘુચિત્ર છે. અને બાજુમાં મને બહુ જ ગમતો સાલોડો ડાલી, એનો સર રિયલ. આપણું મોટાભાગનું વિશ્વ સર રિયલ હોય છે. મેં કહ્યું અમૂર્તની દુનિયામાં કે એ આવો સ્પષ્ટ આકાર નથી, બહુ મિક્સ બધું હોય છે, અને એને બહુ સજીવન કર્યું. બહુ સારો આપણો ચિત્રકાર સાલોડા. તો પણ એ જે સંયોજન કરે છે, ચિત્ર કોઈપણ કલાનું મૂળ એ સંયોજન છે. કોમ્પોઝિશન એ કોઈ પણ આર્ટનો પ્રાણ છે. તમે તમારી પાસે વસ્તુ હોય, પણ તમે એને કઈ રીતના ગોઠવો છો, તમે એ રંગ રેખાનો ઉપયોગ કરીને તમે આ સ્પેસ, તમે લાઇટ એન્ડ ડાર્ક, એને તમે ક્યાં મૂકો છો, કયું એલિમેન્ટ ક્યાં મૂકવાથી કઈ વસ્તુ નિખરી આવે છે, એનું પરસેપ્શન કયું છે, પરિપ્રેક્ષ, અને તમારો પોઈન્ટ ઓફ વ્યૂ કયો છે, તમારું પરસેપ્શન કયું છે, આ બધી વસ્તુઓ બહુ મેટર કરતી હોય છે. અને એ તમે જે ગોઠવો છો ને, દેટ ઇઝ કોલ્ડ આર્ટ. કમ્પોઝિશન ઇઝ આર્ટ. નેક્સ્ટ, તો એક જાતક, આપણે ત્યાં જે સાંચી અને અમરાવતીમાં જાતક કથાઓનું બહુ જ સુંદર એવું શિલ્પાંકન થયું છે. અને તો એ એક આપણે જે નેરેટિવ આર્ટ, એ બહુ મોટી પરંપરા રહી છે. એ પોથીચિત્રની પણ હોય કે એ આ રીતના શિલ્પમાં પણ હોય. તો એ અભિવ્યક્તિને એક સુંદર રીતે, જો બહુ નાની વસ્તુમાં આખી એક કથા મૂકી દીધી. આ કપિલ જાતકની એ કથા છે, જાતક કથા છે બુદ્ધના પૂર્વજીવનની. અને બાજુમાં એડવર્ડ મંકનું ચીસ નામનું તમને રિયલાઇઝ કરાવે આ વેદના જે છે તે. એટલે આધુનિકતા જે છે ને, એનું આપણે જે ઓળખતા થયા નથી, બરાબર સમજતા નથી થયા. એટલે કુમારનું આપણે જે કર્યું ને, એમાં જ્યોતિ ભટ્ટનો એક લેખ છે કે કલા, આધુનિક કલા શી છે, એ બધા વાંચવા જેવો છે. કે તમે આ ડિસ્ટોર્શન શું છે, બધા વાદ, ઇઝમની જો તમે કાલે સાંભળ્યા હોય કનુભાઈને, બહુ સરસ રીતે વાત કરી એણે. એ એક્સપ્રેશનિઝમ શું છે, ઇમ્પ્રેશનિઝમ શું છે, એ ક્યુબિઝમ શું છે, સરરિયાલિઝમ શું છે. ઓકે, નેક્સ્ટ. આ તમે એક મેજર આર્ટિસ્ટ શું કરતો હોય છે, આપણે મોટે ભાગે ક્રુસિફિકેશન છે ને, ક્રોસને, એને કઈ રીતે જોયું હોય, અને આ કઈ રીતના જોવે છે, એનું કાલિદાસે કઈ રીતના આખું ભારતને જોયું છે. મેઘદૂત તમને તો તમે જેટલી રીતે મૂલવો છે મૂલી શકો. એને એ પ્લેનમાં બેઠો તો માણસ કાલિદાસને આખું ભારત ફર્યો છે, રાઈટ. તો એવું જ આ સાલોડા ડાલીને તમારું પરિપ્રેક્ષ આ સમજવું જોઈએ. તો તમને વિઝ્યુઅલ લેંગ્વેજ તો જ ખબર પડશે, તમે સમજાશે તો, બરાબર. નેક્સ્ટ, આપણું પરિમાણ જે છે એ પણ કેટલું સુંદર એ ડ્રામેટિક કરીને મૂકતા હતા બધા લોકો, રાઈટ. એ માનીની જે કૃષ્ણ નાયિકાનો પ્રકાર છે, જે રિસાઈ ગઈ છે, સખીઓ મનાવે ને કૃષ્ણ રાહ જુએ છે. બહુ રોમેન્ટિક એવા ચિત્રો છે આ બધા. તો એનું પરિમાણ જે છે, ડાયમેન્શન્સ છે, એ સમજવા માટે આ બધી જો પરિભાષા તમને સમજાશે તો જ. નેક્સ્ટ, બરાબર. આધુનિક કલા જે છે ને, આ તમે બધા સમજી લો કે આપણે આધુનિક કલાને સમજવી પડશે, કારણ કે એને માણસને વધારે સમજતો કર્યો છે. આપણામાંથી રોમેન્ટિસિઝમ તો ઓછું કરી નાખ્યું. બધું સુંદર છે, બધું સારું છે, ભવ્ય છે, દિવ્ય છે, ધાર્મિક છે, એવું નથી. તમે માણસને કેન્દ્રમાં લાવો. અને એના કારણો છે કે માણસ જાત માટે બહુ મોટા ખતરાઓ. ભગવાન મૃત્યુ નાશ પામ્યો, નિશ્ચયે કહેલું કે ગોડ ઇઝ ડેડ. ભગવાન ક્યાં છે, બરાબર? નહીં તો આટલી વેદનાઓ શાને માટે હોય? કોરોના કેમ આવે ભગવાન હોય તો, રાઈટ?
તો એ આખી પરસેપ્શન છે. હતાશા, માનવી એ એમાં નિર્માણવીકરણ, માનવી પોતે રહ્યો જ નહીં, પરંપરા વિશે બધી પ્રયોગશીલતા અને એ બધી શુદ્ધ કલાની તરફની ગતિ એને કારણે થયા, આ બધા કારણોને કારણે. અને પછી આપણે પરંપરિત જે વિષયો હતા, મોટે ભાગે ધાર્મિક વિષયો હતા, એના બદલે નવા વિષયો આપણે લેતા થયા અને જીવનની શૂન્યતા, સંકુલતા અને નિરર્થકતા એ આવવા માંડી. આ આધુનિક કલા વિશે યાદ રાખો, એ વિચાર પ્રધાન, આપણે કેમ વિચાર પ્રધાન કવિતાની વાત એકવાર બક્કા ઠાકોરે કરે, એટલે વિચાર પ્રધાન કવિતા દિવ્યોત્તમ દાદીની કવિતા છે બેક. હા, તો આ આધુનિક કલા છે ને વિચારની અપેક્ષા રાખે છે. તમને એને વૈચારિક કે બૌદ્ધિક ક્ષમતાથી નહીં પકડો, તમને કશું સમજાશે નહીં. તમે પાબ્લો પિકાસોની લાઈન કરે, આ તે શું કર્યું છે, લીટાડા કરે એવું તમને લાગશે, પણ એ માટે એક પાછળ ફિલોસોફી કામ કરે છે, એક વિચાર, એક દર્શન કામ કરે. એ તમને પકડાશે તો જ તમે આધુનિક કલાને પકડી શકશો. અને મનોવિજ્ઞાન, મનમાં ઊંડા, સૌથી મોટું કામ આપણે ત્યાં મનોવિજ્ઞાન નહોતું એવું નહોતું, પણ આપણે ત્યાં છે ને બધા મંગલમાં, ભારતીય પરમામાં મંગલમાં હંમેશા ધ્યાન આપનારી છે. બધું મંગલમય હોવું જોઈએ, બધું શુભ હોવું જોઈએ, બરાબર. એ જ આપણો ઉદ્દેશ, ભારતીય સંસ્કૃતિ આ જ છે, બરાબર. એટલે કોઈનું ખરાબ, માણસ મરે તોય ખરાબ નહીં બોલવાનું, આપણે કહીએ છીએ કે ભાઈ આવું નહીં બોલવાનું, અશુભ નહીં બોલવાનું. આ છે એ આપણો ભારતીય પરસેપ્શન છે. હેપી એન્ડિંગ આપણો પરસેપ્શન છે. ગ્રીકમાં ટ્રેજેડી છે, અને એની જ રીતે ત્યાં જે છે તે મનનો વિકાસ થયો, કારણ કે ત્યાં મનોરોગીઓ વધારે વિકસતા થયા, બધા મનની સૂક્ષ્મતાઓ પકડી. એટલે આપણે બધા જાણીએ છીએ કે ફ્રોઈડ હોય કે યુંગ હોય, અને એ પછી આખું મનનું. તો આધુનિક સાહિત્યમાં મનને બહુ કેન્દ્રમાં લાવ્યા લોકો, આધુનિક કલામાં પણ એ રીતના આવ્યું છે. તો એ રીતે પણ આપણે જોવું પડશે. અને અહીંયા મેં જે ચિત્ર મૂક્યું છે એ પાબ્લો પિકાસોનું છે, ગુએર્નિકા કરીને, યુદ્ધની વિભીષિકા. તમને યુ કેન ફીલ દેટ, તમે જુઓ એટલે ખબર પડે કે આ અરાજકતા છે, આ વેદના છે, એ બધી આ રીતે આવી છે. સોરી, ફટાફટ મેં વધારે સમય લીધો એવું લાગે, એવું થઈ ગયું. 5 મિનિટ છે ને, આપણે જલ્દી પૂરું કરીએ. આ વાદની વાત નથી કરતો, પણ એ તમને વાત પણ સમજો. પરાવાસ્તવવાદ છે, રંગદર્શિતાવાદ, ઘનવાદ શું છે, નિરર્થકતા વાદ શું છે, બધું નિહિલિઝમ જેને કહેવાય. નેક્સ્ટ, પિક્ટોરિયલ લેંગ્વેજ, ચિત્ર ભાષાની વાત અમને કરી છે. કનુભાઈ એમાં નથી પડતો, પણ ચિત્ર પણ એક ભાષા બોલે છે, એની પોતાની સિમ્બલ, પ્રતીકની ખબર હોવી જોઈએ. પ્રતીક એક કોઈના બદલે, જે હાજર જે છે એના થકી આપણે ગેરહાજરનું સૂચન કરે. બહુ ટૂંકી વ્યાખ્યા છે. પ્રત્યક્ષ દ્વારા પરોક્ષનું સૂચન કરે તે પ્રતીક છે. એબ્સર્ડિટી, બરાબર. માણસના જીવનમાં જે નિરર્થકતા આવી, જે સંકુલતા આવી, એ બધી વ્યક્ત કરનારો એક શબ્દ એબ્સર્ડ છે. બધું આખરે શું એ એવો એક અર્થ, શા માટે જીવવું, એટલે જે એક્ઝિસ્ટન્શિયલિઝમ, અસ્તિત્વવાદ આવે એ પણ એમાં એબ્સ્ટ્રેક્ટ, એ તમારે સમજવું પડશે. અમૂર્ત કલા, અમૂર્ત કલા એ કશું નથી એવું નથી. તમે જેટલું તમે અમૂર્તને અંદર ફીલ કર્યું એટલે તમે પામી શકશો, રાઈટ. એ મેં તમને બહુ સ્પષ્ટ કહ્યું, બાકી તમને કલરના થપેડા લાગશે એમાં. નેક્સ્ટ, હવે આ સંશોધનમાં આપણે આવે, બરાબર, કે જેમ કે રતન પારમે ગુજરાતી કલા પર બહુ મોટું કામ કર્યું છે, બહુ મોટું. ગુજરાતની કલા હતી, ગુજરાતી શૈલી તો એસ્ટાબ્લિશ કર્યું છે એમણે. એવું જ 15મી સદીની ચિત્રકલા વિશે એક NC મહેતાએ સુંદર પુસ્તક કર્યું છે, રવિશંકર રાવળના છે. તો કોઈ સંશોધન આપણે કરવું હોય ને તો એમાં આટલું યાદ, નવી દિશા, નૂતન આયામ, નવલ પ્રદાન બને તો જ. આ મેં તમને પહેલાં કહ્યું, કન્ટ્રીબ્યુશન નથી, તમારે કશું નવું કહેવાનું નથી, તમારું અર્થઘટન નવું નથી, તમે કશું નવું લાવ્યા નથી ના કહો તો સંશોધન નથી જ નથી. આ પહેલી શરત છે. પછી શાસ્ત્રીય રીતે તમારે એને સાયન્ટિફિક હોવું જોઈએ તમારી પાસે. તમે ગમે તેમ સૂચનો કરો, નરેશભાઈ કહ્યું હતું કે ભારતીય મૂલ્યો છે, તો એ રિસર્ચ નથી. ઇટ મસ્ટ બી ધ ઇન અ સાયન્ટિફિક વે. યુ હેવ ટુ પ્રૂવ ઇટ, યુ હેવ ટુ શો ઇટ. ઓકે. પછી સાર્વત્રિક અને સર્વગામી આયામોનો સંદર્ભો, એ બધું, અખિલ દર્શન વ્યાપક પરિમાણ, આ બધું ન હોય તો રિસર્ચ ના થાય. એટલે આ બધું તમારે, આ આખી પીપીટી હું શેર કરીશ, હા, એટલે આપણા ગ્રુપમાં મૂકી દે, એટલે તમને લોકો જ્યારે બી જોવું હોય ત્યારે તમે સર્ચ કરી શકશો. હવે કલામાં અપૂર્વતા કહે તો GR સંતોષ મને બહુ ગમતા. એ આખી આર્ટ, એની તાંત્રિક આર્ટ છે એની, એને સાધક પણ હતા. તો એ તમારે કોઈ, જ્યારે તમે માની લો GR સંતોષ પર તમે કામ કરો છો તો તમારે આટલા મુદ્દા હોય. એમાં તંત્ર સાધનાની તમને ખબર હોય છે કે વોટ ઇઝ તંત્ર સાધના. જો બેઝ નહીં હોય તો ખબર નહીં, તંત્ર શું જ ખબર ના હોય તો તમે ક્યાંથી લખવાના હતા એના વિશે. તો તમને સમજાશે, એના પ્રતીકો નહીં સમજાય, એની ભાષા નહીં સમજાય, એના રંગના સંયોજનો નહીં સમજાય, ઉપાસના ધારાનું એની દૃષ્ટિ. આપણે ત્યાં તંત્રમાં બહુ જૂની એવી પરંપરા અમૂર્તની છે. એ તાંત્રિક આર્ટ કરીને અજીત મુખર્જીના પુસ્તક બહુ છે. બીજું એક યોગા આર્ટ, તાંત્રિક યોગા કરીને પણ એક પુસ્તક છે, મધુ ખન્નાનું પુસ્તક છે. ઓકે.
આજે મેં તંત્ર આર્ટ કરીને કહ્યું છે ને એ અજીત મુખર્જીનું પુસ્તક બહુ સુંદર પુસ્તક છે આ. આપણે એને રિસર્ચ જે થયા ને એમાં એક સારું પુસ્તક આ છે રિસર્ચ તંત્ર આર્ટ ઉપરનું, બરાબર. તો એમાં મૌલિકતા તમારે કઈ નથી, તો વાંચન મને ચિંતનને કારણે પોતિકા, આ વાંચન એ બેઝ છે તમારો, એક્સપ્લોર કરો બધું, તો જ તમારી, મેં તમને કહ્યું સાધના છે, સંશોધન એ સાધના છે. આટલું યાદ રાખજો. ગાંઠના એટલે ભાઈ શું કહે, સૂંઠને ગાંગડે ગાંધી નહીં થવાય, આ તો યાદ રાખવાનું જ છે. અને ધૂળ દેવાનું તો તમને બહુ મહાન સિદ્ધિ મળશે એવું કંઈ નહીં થાય, સંતોષ મળશે, અને સંતોષ એ જ તમારી વાત. આપણું જગત અહીંથી શરૂ થાય છે ને. આ દાદા જે આટલે પ્રસન્ન મુદ્રા કેમ છે ખબર, એને પ્રેમ મૂર્તિ કહું છું. મળે તો માણસ 100% મળે છે. ક્યાંથી આવે છે આ ઉર્જા, આ ચેતના ક્યાંથી આવે છે? એ આત્મસંતોષ. અને આત્મસંતોષ એને કદાચ એવોર્ડ નહીં મોટા મળે, એને જ્ઞાનપીઠ કે એવું કશાક નહીં મળે, એને જરૂર નથી. કારણ કે જે માણસ સ્વયં સંપૂર્ણ છે એને બીજાની શું જરૂર, અધૂરપો એ બીજા લોકો ઉછીનો માગે ને જે, તો એ તમને સંતોષ. મેં તમને કહ્યું ને કે હું આવું ખુશ હોઉં છું મારી દુનિયામાં, અને આ ખુશી તો એ આપણી એ આંતરસ્રોત છે, આંતરચેતના છે. એ સંશોધનથી મળશે ને મળશે જ. અને સંશોધક બહુ લાંબુ જીવતા હોય છે. ઢાંકી સાહેબ કેટલું લાંબુ જીવ્યા, લાભો દાદાએ પણ બહુ લાંબુ આયુષ્ય. ફલાણ સાહેબ આપણે વચ્ચે ઉપસ્થિત છે. કારણ કે એ પોતે પોતાનો આધાર બનતા, અને બીજા આધારની જરૂર પડતી નથી, અને મળી જતા હોય છે આધારો. ઓકે, પૂર્વા પર સંદર્ભ, જેમ કે સ્ટેલા ક્રેમલિસનું બહુ સુંદર કામ છે. આપણે ત્યાં કમનસીબે જે ઉત્તમ કામ થયું ને અંગ્રેજોએ કર્યું છે, અથવા તો જર્મનોએ કર્યું છે, અને બહુ સુંદર કામ કર્યું છે. આપણે ત્યાં સમય નથી, અથવા તો સહકાર નથી મળતો, અથવા તો સરકાર છે ઘણીવાર હવે એલિનોલીને અસ્ત્રો તો પકડવાય ના દે તમને, તો તમને ફીલ જ ના આવે. એટલું બધું ખબર નહીં શું કામમાં આવશે. અમુક વસ્તુ કામમાં શી આવશે મને ખબર નથી, તાળામાં રાખી બધું શું કામ આવશે બધું. પણ આવું થયું છે. સરકાર બી આ તો નહીં કરવા દઈએ, ફોટો તો નહીં પાડવા દઈએ, પણ તમે રાખી રાઈટ આવું બધું નો ફોટોગ્રાફી લખેલું હોય છે, તો રિસર્ચ નહીં થઈ શકે. આપણે ત્યાં રિસર્ચની આબોહવા નથી. વિદેશમાં તો બધું શું, બહુ તમને અધ્યાપકોથી બધી સહાય મળે. હમણાં તો ડીએલ નહીં હોય તો ફાંફા પડે છે 4 દિવસ અહીંયા આવવું હોય તો. એને બહુ અઘરું છે બધું, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. નો વન ઇઝ સપોર્ટિંગ અસ. એટલે પ્યોર રિસર્ચ જે કહેવાય નથી કેમ ભારતમાં, એનું કારણ આ છે કે સિસ્ટમ આપણે સપોર્ટ નથી કરતી. આપણા ઉદ્દેશ ક્યાંક કાચા પડે, અને આર્થિક તો કોઈ યોગદાન નથી, બરાબર. તમે ગાંઠના પૈસે જેટલું ખર્ચો એટલું જ થઈ શકે, બાકી તમારી સાથે કંઈ ઊભું રહે છે એવું કંઈ બનતું નથી. હવે રમણીકભાઈને આપણે કહીએ, વિનંતી કરીએ કે તમે એક રિસર્ચ સેન્ટર ઊભું કરો, અને જ્યાં આર્થિક સહાય પણ મળતી હોય અને અમારા લોકો કામ કરી શકે. ઓકે, તો માની કે તમે ઇન્ડો ટેબલ પર કામ કરો, તો મને એક આનંદ કુમાર સ્વામીની વાત કરી, એના પુસ્તક છે, બરાબર. તો એને એટલું બધું સુંદર કામ કર્યું છે બધું, તો એના પુસ્તકો છે. તો તમારે અર્થઘટન બી તમારે વિસ્તારવું પડશે આપણું. તો દૃષ્ટિકોણ અને પરિપ્રેક્ષની તાજગી અનેક ધારાઓ થકી પ્રાપ્ત વિદ્યાશાખાનું અનુસંધાન, રહસ્યોદ્ઘાટન અને અર્થ વિસ્તરણ, સામગ્રી સજ્જતાનો નિષ્કર્ષણ, વ્યાપક. તમારા શબ્દો થોડા અઘરા હોય છે, એટલે સમજાવે પછી ક્યારેક સમજાવી ફરી વાર. નેક્સ્ટ, અદૃશ્ય ભાવ આપણી થવું જોઈએ. તમારે એક તમારી વાતચીત થવી જોઈએ. તમે કમ્યુનિકેટ ના થાય વસ્તુ, તેનો કોઈ મતલબ નથી, બરાબર. વિષય નાવીન્ય, માહિતી સમૃદ્ધિ, પ્રતિતિ કરતા, રસિકતા, પ્રવાહિતા, ચમત્કૃતિ, રહસ્યોદ્ઘાટન. આ હું ભાષાની વાત કરું ને, બધી ભાષાને લગતું છે. તમારો રિસર્ચ આવું હોવું જોઈએ, એકદમ સરળ, તમને બધું સમજાઈ જવું જોઈએ. ગૂંચવાનું કામ નથી. કોઈ તો ગૂંચવાયેલા હોય ને પછી ગૂંચવાળાવાળી ભાષા વાપરીએ તો બધું ત્યાંનું ત્યાં જ છે, એમાં કંઈ ફરક નથી પડતો. તો એક વસ્તુ ક્લિયર થવી જોઈએ. એટલે રહસ્યોદ્ઘાટન. ઓકે, નેક્સ્ટ, શાસ્ત્રીયતા. પણ રિસર્ચ એક આખી બ્રાન્ચ છે, અને સાયન્ટિફિક બ્રાન્ચ છે. એટલે એમાં માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ, વિવરણ, વિશ્લેષણ, સંયોજન, સમીક્ષા, સિદ્ધાંત સ્થાપના અને નિષ્કર્ષ. આ બધા હોય ન હોય તો એ રિસર્ચ કહેવાય જ નહીં. નેક્સ્ટ, પરિભાષાની. આ પણ તમે જે ક્ષેત્રમાં તમે કામ કર્યું, જેમ કે મધુ ખન્ના અને અજીત મુખર્જીનું પુસ્તક તાંત્રિક વે કરીને, તો એ તો આખો તંત્રનો વિષય જ એટલો અટપટો, અને પછી તમે એની પરિભાષા સ્પષ્ટ ન કરો કે સાંધ્ય ભાષા એટલે શું. એક શબ્દ આવે છે, બરાબર. યંત્ર એટલે શું, તંત્ર એટલે શું, મંત્ર એટલે શું, ભૂપૂર એટલે શું, બરાબર. એ ખબર ન પડે તો આખું, તો એ પરિભાષાની સ્પષ્ટતા હોવી જોઈએ. એનો સંદર્ભ તમને આપવો જોઈએ, એના મૂળ અને કુળ અને સૂચિ પણ. ઘણીવાર અઘરા શબ્દની સૂચિ પાછળ આપી દેવી જોઈએ તમને, ખબર ન. કારણ કે તમને વિતાન શબ્દ ખબર ન હોય, બરાબર. તો જે મંડપ હોય ને, એ મંડપની ઉપરનો જે છત છે ને વિતાન કહેવાય. તો એ આપણને ખબર હોવી જોઈએ. સુરસુંદરી શું છે એ આપણને ખબર હોવી જોઈએ. દિક્પાલ શું છે, અથવા તો કુંભી શું છે, એ કોઈ પણ તમે જે આવું શાસ્ત્રીય કામ કરો ને, એ પરિભાષા સ્પષ્ટ ન થતી હોય તો પાછળ સૂચિ આપવી પડે, તમારે શબ્દ સૂચિ.
ઓકે, નેક્સ્ટ. તમને ખબર છે ગુજરાતીમાં સારા સંશોધકો પણ છે, અદ્ભુત. મધુસૂદન ઢાંકી સાહેબ છે દેવાંગના દેસાઈ ગુજરાતી, અને ખજુરાહો પરનું ઉત્તમ કંઈ કામ કર્યું તો એ દેવાંગના દેસાઈ. અત્યારે પારુલ પંડ્યાધર જે દિલ્હીમાં રહે છે પણ ગુજરાતી છે, અને હા બરાબર, અને બહુ મોટું નામ. અને તો એના પુસ્તકો છે બધા. રતન પારીમુ એ ગુજરાતી નથી પણ એને સરસ કામ કર્યું. એના દીકરી ગૌરી પારીમુ એ પણ સરસ કામ કરે છે. બધા આપણને ખબર જ નથી હોતી કે આટલા બધું મોટું પ્રદાન ગુજરાતીઓનું કેટલી બધી સીમા વિસ્તાર છે. કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં ગુજરાતીઓનું મેજર કન્ટ્રીબ્યુશન ના હોય. આ તમે આપણે સેલ્યુટ કરવાનું મન થાય, બરાબર, એવા પ્રકારના. પણ આપણે તો ખબર જ નથી હોતી. ઢાંકી સાહેબનો કેટલા લેખકોને વાંચ્યો, પલાણ સાહેબનું કોણે કે વાંચ્યું છે. અને હું જે વર્ષો પહેલાં નવનીતમાં લેખ વાંચ્યો, અરે મારા પ્રદેશમાં આટલી બધી સમૃદ્ધિ છે એવું તો મને પલાણ સાહેબના લેખ પરથી ખબર પડેલી, રાઈટ. એને ગામડે ગામડે ફરીને માહિતી. તો ઓકે, તો આવા લોકો પાસે જવું એ પણ જરૂરી છે. નેક્સ્ટ. પૂરું, બરાબર. કોઈને કંઈ પ્રશ્ન હોય તો. પણ મારે જે કંઈ કહેવું તો નથી કહી શક્યો એની મને ખબર છે, એટલે ઘણું બધું અધૂરું છૂટી ગયું છે. પણ ઘણીવાર આપણે ભાવુક થઈ જતા હોઈએ છીએ, અને એ વેદનામાંથી આવતું હોય. જે નરેશ મેં કરતો હોય એની વેદનામાંથી એમ મારું પણ, કે કેમ આપણે કશું નથી કરી શકતા. તો કોઈને પ્રશ્ન હોય તો. આમ તો સમય થયો છે, તમે થાક્યા બી હશો, આરતીમાં પણ જવાનું છે. થેન્ક યુ, થેન્ક યુ. ના ના, થેન્ક યુ. નિસર્ગને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. એનું તપ બોલે છે. હું વિનંતી કરીશ પૂજ્ય દાદા અને રમણીકભાઈને, નિસર્ગભાઈને શાલ અને સન્માનપત્રથી સન્માનિત કરશો.